નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ વિડીયોમાં જૂન 2026 સાથે સંકળાયેલી ઘણી બધી અગત્યની કરંટ અફેર્સની ઘટનાઓમાંથી ખાસ મહત્વના 105 જેટલા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. મતલબ કે જે વિદ્યાર્થીઓ આ વિડીયો આખો જોવે છે અને તેમાં જે કાંઈ પણ વિગતો ઉપર હું ચર્ચા કરું છું તે બધી જ વિગતો સમજી લે છે, તો જૂન 2026નું મેક્સિમમ કરંટ અફેર્સ તમારું આ એક વિડીયોથી ક્લિયર થઈ જાય છે. જો કે ઓલરેડી મેં આ બધા જે કંઈ હું પ્રશ્નો લઈશ એમાંથી મોટા ભાગની વિગતો એ જે મારા જૂન મહિનાના નાના નાના વિડીયો લેક્ચર્સ આવેલા છે તે અંતર્ગત આપણે કવર કરેલી છે. બીજી એક મહત્વની સૂચના એ છે, સીસીઈની પરીક્ષા જાહેર થઈ ચૂકી છે, તારીખો આવી ચૂકી છે દોસ્તો. સીસીઈ 1 અને સીસીઈ 2 ટોટલ મળીને લગભગ 9,500થી વધારે સરકારી ભરતીઓ આ સમયમાં આયોજિત થવાની છે. એટલે તમારા માટે હવેના જે 8-10 મહિના, એક વર્ષનો જે સમયગાળો છે મિત્રો, એ લડી લેવાનો સમયગાળો છે, એ આળસ છોડી અથાગ મહેનત કરવાનો સમયગાળો છે. અને દોસ્તો, તમારી સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમ્સ આવવાની છે, બરાબર. અને એવી જ રીતે બીજી એક પ્રિલિમ સીસીઈની છે ડિસેમ્બર મહિનામાં આવવાની છે. જે મિત્રોને સીસીઈના એ ગ્રુપની પરીક્ષાઓ આપવાની છે, બધા મિત્રો માટે નવેમ્બરમાં મેઇન્સ આવવાની છે, બરાબર. બી ગ્રુપની મેઇન્સ છે એ 2027ના જાન્યુઆરી મહિનામાં આવી શકે છે. તો દોસ્તો, આજના વિડીયોમાં જે આપણો ખાસ લેક્ચર છે, લેક્ચર નંબર 190, આ 190 નંબરનો લેક્ચર છે જૂન મહિનાના કરંટ અફેર્સ સાથે સંકળાયેલો છે. વિડીયોમાં આગળ વધીએ એ પહેલા દોસ્તો, જે પણ મિત્રોને ક્લાસ 3ની સૌથી સર્વશ્રેષ્ઠ તૈયારી કરવાની છે તો વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર ખાતે દોસ્તો એના માટે સ્પેશિયલ નવી બેચ છે, 27મી જુલાઈના દિવસે શરૂ થવાની છે. એટલે કે 27મી જુલાઈના દિવસથી દોસ્તો સમયગાળો છે બપોરે 3:30 થી 5:30નો, અને ટોટલ ડ્યુરેશન આ બેચનો 8 મહિના છે. એટલે વહેલામાં વહેલી તકે આ બેચમાં તમારું એડમિશન સિક્યોર કરી અને બેસ્ટ પ્રિપરેશન કરો. જે મિત્રોને સીસીઈની પ્રિલિમ્સ આપવાની છે, જુલાઈ મહિનામાં એમના ખાસ અગત્યના ફૂલ સિલેબસ મોક ટેસ્ટનું આયોજન થવાનું છે. આ ઉપરાંત હું તમને નજીકના સમયમાં બીજો એક વિડીયો પણ આપીશ, જેમાં માહિતી આપીશ કે વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર દ્વારા 50 દિવસનું આખું માળખાગત આયોજન સીસી પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવવાનું છે, અને એનું આયોજન હું ટૂંક સમયમાં જાહેર કરવાનો છું. ચાલો, તો હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. પ્રશ્ન સમજતા જશું અને એમાંથી સાચા મુદ્દાઓ ક્યાં છે એને ખાસ આઈડેન્ટિફાય કરતા જઈએ. તો જો દોસ્તો, સ્ક્રીન ઉપર સૌથી પહેલો પ્રશ્ન છે જૂન 2026ના કરંટની ઘટનાનો, અને ક્વેશ્ચન છે કે ભાઈ, તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્કાય કાસ્ટ સિસ્ટમ છે એના વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. એમાંથી આપણે સાચા વિધાનો કયા છે એ શોધવાના છે. આ પ્રકારના જ્યારે સવાલો આવે ત્યારે સાચા પૂછ્યા છે કે ખોટા પૂછ્યા છે એ જાણવું ખાસ જરૂરી છે, બરાબર. તો હવે જો આ સ્કાય કાસ્ટ સિસ્ટમ જૂન મહિનામાં ચર્ચામાં રહેલી છે, તે ભારતની સૌપ્રથમ સંકલિત એવિએશન વેધર મોનિટરિંગ સિસ્ટમ છે. હવાઈ ઉડ્ડયનના સંદર્ભમાં દોસ્તો, જે મોસમની પરિસ્થિતિ હોય, બરાબર, એનું સાચું આકલન આપે, 3 કલાકનું પરફેક્ટ પ્રિડિક્શન કરે, એ પ્રકારની આ સિસ્ટમ છે. અને એનું ઉદ્ઘાટન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કરવામાં આવ્યું. આ વિધાન સંપૂર્ણપણે સાચું છે. બીજું, ભારત આ પ્રકારે એરપોર્ટને જે અને એરલાઇન્સને જે સુવિધા મળે એ પ્રકારની આ અદ્યતન સિસ્ટમ તૈનાત કરનારો વિશ્વનો પ્રથમ દેશ છે. આ વિધાન ખોટું છે. પ્રથમ દેશ નથી, ભારત છે એ 19મો દેશ બને છે. એટલે બીજું વિધાન ખોટું થાય. આ સિસ્ટમ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના મિશન મોસમ હેઠળ તૈયાર કરવામાં આવેલી છે. તો આ મિશન મોસમ મેં અગાઉ પણ ભણાવેલું છે. આ એના અંતર્ગતની જ આ આખી સિસ્ટમ છે. એટલે પહેલું અને ત્રીજું વિધાન સાચું થાય. એટલે અહીંયા તમારો જે સી ઓપ્શન છે એ તમારો સાચો જવાબ થાય છે, બરાબર. તો આ સ્કાય કાસ્ટ ઉપર પ્રશ્ન આવી શકે છે, આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. ચલો, સેકન્ડ ક્વેશ્ચન. E85 ઈંધણ છે, બરાબર. E85 ઈંધણ, એનો મુખ્ય ફાયદો શું? તાજેતરમાં કેન્દ્ર સરકારના જે માર્ગ પરિવહન મંત્રી છે, બરાબર, તો નીતિન ગડકરીએ એવું કીધેલું છે કે ભારતમાં E85 છે આને મંજૂરી આપી દીધી છે. મતલબ આ લેવલનું E85 લેવલનું ફ્યુઅલ, મતલબ આનો મતલબ એમ થશે કે ભાઈ 1 લિટર પેટ્રોલની જ્યારે તમે વાત કરતા હો તો આ E85 નો મતલબ એમ થાય કે તેમાં 85% ઇથેનોલ વાપરવો અને 15% જ પેટ્રોલને ગેસોલિન પણ કહેવામાં આવે. એટલે આ E85 નો મતલબ કે એવું પેટ્રોલ કે જેના 1 લિટરની અંદર 85% ઇથેનોલ, એટલે કે 850 ml ઇથેનોલ હોય અને માત્ર 150 ml પેટ્રોલ હોય. તો આ વાપરવાથી ફાયદો શું થાય? તો કે ભાઈ એ ઈંધણ સસ્તું પડે, એટલે એનો ભાવ સસ્તો હોય અને પેટ્રોલની તુલનાએ ઓછું પ્રદૂષણ ફેલાવે. એટલે E85 ઈંધણનો મુખ્ય ફાયદો આ થાય છે. આ બાબત આપણે ખાસ ધ્યાને રાખીએ. એનાથી વધુ માઇલેજ મળે એવી વાત નથી, સામાન્ય વાહનો માટે યોગ્ય પણ નથી. એના માટે તમારે સ્પેશિયલી એન્જિન મોડિફાઈડ કરવું પડે.
બરાબર, આયાત વધારે છે? ના, આ આયાત ના વધારે, કારણ કે આ દેશની અંદર જ પેદા થાય એટલે સસ્તું ભાવ પડે એ સૌથી મોટો ફાયદો થાય અને પ્રદૂષણ ઓછું ફેલાવે. એટલે આ બીજો ક્વેશ્ચન E85 ફ્યુઅલ સાથે સંકળાયેલો છે. તાજેતરમાં જૂન 2026માં ભારતીય હવામાન વિભાગ IMD ઇન્ડિયન મેટ્રિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતના 7મા ક્ષેત્રીય હવામાન કેન્દ્ર એટલે કે રિજિયોનલ મેટ્રિયોલોજિકલ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? જમ્મુ ખાતે કરવામાં આવ્યું દોસ્તો. જો દોસ્તો ભારતની અંદર જે હવામાન કેન્દ્રો છે, ઓલરેડી ભારતમાં 6 હવામાન કેન્દ્રો કામ કરતા જ છે. બરાબર, અત્યારે છે જ. જેમ કે એક દિલ્હીમાં છે, પછી મુંબઈ ખાતે એક છે, ત્રીજું ચેન્નઈમાં છે, ચોથું કલકત્તામાં છે, બરાબર, 5મું કેન્દ્ર છે એ ગુવાહાટી આસામમાં છે, અને 6થું કેન્દ્ર છે મધ્ય ભારતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાગપુરમાં છે. તો ઓલરેડી આ 6 સેન્ટર કામ કરે છે. એ સિવાય 7મું સેન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? જમ્મુમાં સ્થાપિત કરવામાં આવ્યું. તો આ જૂન મહિનાની કરંટ અફેર્સની ઘટના છે, એને ધ્યાન રાખજો. જો જમ્મુની બાજુમાં જ લેહ, શ્રીનગર આ પ્રકારના ઓપ્શન છે નિયર બાય, એટલે ભૂલ ન ખાતા જમ્મુ એ આપણો સાચો જવાબ આવે. વિશ્વ પર્યાવરણ દિવસના સંદર્ભમાં નીચેના વિધાનો ઉપર વિચાર કરો. હવે આપણને બધાને ખ્યાલ છે કે ભૂતકાળમાં પુષ્કળ વખત એક સવાલ પૂછાય છે કે ભાઈ વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? તો જૂન મહિનાની 5મી તારીખ. 5મી તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ બહુ જ બધી વાર રિપીટ થયેલો પ્રશ્ન છે. તો હવે આપણે અહીંયા શું કરીશું કે માત્ર આવો સિમ્પલ સવાલ પૂછાશે એવી અપેક્ષા ન રાખશો, થોડાક વધારે ડિટેલ પ્રશ્નને ધ્યાનમાં રાખવો પડે. તો જો ધ્યાન રાખીએ, વિશ્વ પર્યાવરણ દિવસ છે મિત્રો, તો કે આ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ મનાવવામાં આવે છે અને એની પ્રથમ સત્તાવાર ઉજવણી 1973માં થઈ હતી. આ વિધાન ટોટલી સાચું છે. બીજો પ્રશ્ન શું ધ્યાને રાખીશું કે ભાઈ બીજું વિધાન કે 2026 માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું જે મુખ્ય ઉજવણી છે એ દક્ષિણ કોરિયા દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. આ જવાબ ખોટો છે. દક્ષિણ કોરિયા નહીં આવે દોસ્તો, અઝરબૈજાન નામનો દેશ આવશે. બરાબર, અઝરબૈજાન દેશ છે, એમણે વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્ય ઉજવણી પોતાના દેશમાં આયોજિત કરી. એટલે વર્લ્ડ લેવલનો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એ એશિયાનો દેશ છે અઝરબૈજાન. બરાબર, આ અઝરબૈજાન નામનો જે દેશ છે એની રાજધાની છે બાકુ. બરાબર, તો આ અઝરબૈજાનની રાજધાની બાકુ ખાતે બરાબર આ દિવસની ઉજવણી વર્લ્ડ લેવલની કરવામાં આવી. ત્રીજો મુદ્દો શું કહે છે કે 2026ની થીમ ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. આ સાચું છે. એટલે પહેલું અને ત્રીજું એ તમારે ધ્યાન રાખવું પડશે. એટલે અહીંયા તમારે સી ઓપ્શન છે એ સાચો આન્સર આવશે. એટલે જુઓ, આ પ્રશ્નમાં આપણે શું ધ્યાને રાખ્યું કે ભાઈ વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે, એની શરૂઆત ક્યારે થઈ, આ બે ફેક્ટ આપણે લઈ લીધા એક જ વાક્યની અંદર. પછી દેશ છે તો એ અઝરબૈજાન છે, દક્ષિણ કોરિયા નથી, એટલે દેશ લેવલનો પ્રશ્ન આવે તો પણ આપણને આવડે. અને એની થીમ. બરાબર, કહેવાનો ભાવાર્થ મારો એમ છે કે એક પ્રશ્નમાં તમે 3-4 મુદ્દાઓને કવર કરો છો. આ રીતના પ્રશ્નો આપણે સોલ્વ કરશું તો ખરેખર પરીક્ષામાં ખૂબ ફાયદો થઈ જશે. હવે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, 2026ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કયા વૈશ્વિક પર્યાવરણીય પડકાર ઉપર મુખ્યત્વે કેન્દ્રિત કરવામાં આવી હતી? હમણાં આપણે જે થીમ કરી તો થીમ શું હતી? ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. પણ હવે અહીંયા જો એની જ સાથે એક સ્પેશિયલ થીમ ઊભી કરવામાં આવી હતી, અને એ જે થીમ છે દોસ્તો એ નાવ ફોર ક્લાઇમેટ, એટલે કે આબોહવા પરિવર્તન અને ક્લાઇમેટ એક્શન. બરાબર, આ એ દિવસની સ્પેશિયલી જેની ઉપર તમારે ખાસ ધ્યાન દેવાનું છે, એ મુખ્યત્વે એક્શન લેવાની છે, એ આ સબ થીમ પણ તમે કહી શકો. એટલે આ જે પડકાર છે તો પડકારમાં આની ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે, આબોહવા પરિવર્તન અને ક્લાઇમેટ એક્શન, નાવ ફોર ક્લાઇમેટ. તો આ બહુ મહત્વનો મુદ્દો થાય. ઓપ્શન જોશો તો તમને ઓપ્શન બધા છે એ પર્યાવરણ રિલેટેડ જ મળશે. જેમ કે પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી છે, જમીનની પુનઃસ્થાપના અને રણને આગળ વધતું અટકાવવાની વાત છે, કે દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ છે. તો આમાં કન્ફ્યુઝ થવાય એવા પૂરા ચાન્સ છે, પણ નાવ ફોર ક્લાઇમેટ તમારે ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ વિશ્વ મહાસાગર દિવસ, બરાબર, વર્લ્ડ ઓશન ડે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને રાખો. મિત્રો, જેમ 5મી જૂનને દિવસે આપણે પર્યાવરણ દિવસ કહીએ છીએ એવી રીતે દર વર્ષે 8મી જૂન હોય, બરાબર, એને આપણે વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઓળખીએ છીએ. તો દર વર્ષે 8 જૂન આ દિવસ ઉજવવામાં આવે છે, અને આ વર્ષની થીમ હતી રીઇમેજિન. બરાબર, તો આ વિધાન સાચું છે. પહેલું વિધાન સાચું છે. આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ વખત 1992માં રિયો અર્થ સમિટમાં કેનેડા નામના દેશ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તો આ વિધાન પણ સાચું છે કે ભાઈ દર વર્ષે 8મી જૂનને આપણે વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવીએ. આ વાતનો પ્રસ્તાવ 1992માં મૂકવામાં આવ્યો હતો રિયો અર્થ સમિટમાં. રિયો એટલે રિયો ડી જેનેરો જે શહેર છે બ્રાઝિલમાં આવેલું છે એની વાત છે. અને આ પ્રસ્તાવ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો? કેનેડા દ્વારા.
ત્રીજો મુદ્દો શું કહે છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2009માં પ્રથમ વખત સત્તાવાર રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી. તો આ પણ સાચું છે. વિશ્વ પર્યાવરણ દિવસ આપણે જોયું કે 1973માંથી શરૂ થયો. એવી રીતે મહાસાગર દિવસ છે 2009થી શરૂ થયેલો છે. અને ચોથું વિધાન શું કહે છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રનું જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એમાં ગોલ નંબર 12 એ મહાસાગરોના રક્ષણ સાથે સંબંધિત છે. એ વિધાન ખોટું છે, કારણ કે ગોલ નંબર 14 આવશે. બરાબર, એસડીજી નો ગોલ નંબર 14 છે દોસ્તો, એ લાઈફ બિલો વોટર એટલે મહાસાગરોના રક્ષણની વાત કરે છે. એટલે આ વિધાન આને લીધે ખોટું પડી જાય. એટલે 1, 2 અને 3 એ સાચા આન્સર આવે. એટલે તમારો બી ઓપ્શન છે 1, 2 અને 3 એ તમારો સાચો આન્સર બને છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સિપ્રી યરબુક 2026ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને રાખો. હવે જો દોસ્તો, આ સિપ્રી જે છે સ્ટોકહોમ ઇન્સ્ટિટ્યુશન ફોર પીસ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, સ્ટોકહોમની અંદર આ આવેલી ઇન્ટરનેશનલ એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે પીસ અને રિસર્ચ ઉપર કામ કરે છે. બરાબર, સ્વીડન દેશની આ સંસ્થા છે. અને એ શું કરે છે કે ભાઈ દર વર્ષે દુનિયાભરના દેશો કેટલા હથિયારો વેચે છે એનો એક રિપોર્ટ તૈયાર કરે, કયો દેશ કયા હથિયારો ખરીદે છે એનો રિપોર્ટ તૈયાર કરે, કયો દેશ ડિફેન્સનું બજેટમાં કેવો ફેરફાર કરે છે, રક્ષાના બજેટમાં કેવો ફેરફાર કરે, આ બધા મુદ્દા ઉપરના ડેટા સરકારી વેબસાઇટ ઉપરથી જમા કરી અને એનો રિપોર્ટ તૈયાર કરે. કયા દેશ પાસે કયા પ્રકારના કેટલા હથિયારો છે એનો ડેટા પણ આ સંસ્થા પાસે હોય. તો એનો અત્યારનો જે રિપોર્ટ આવ્યો છે સિપ્રી યરબુક 2026, એમાં આપણે ધ્યાન રાખીએ તો એ શું કહે છે કે વિશ્વમાં સત્તાવાર રીતે અને અસત્તાવાર રીતે કુલ 9 દેશોની પાસે પરમાણુ હથિયારો ઉપલબ્ધ છે. આ વિધાન સંપૂર્ણપણે સાચું છે. દુનિયાના 9 દેશો એવા છે કે જેની પાસે પરમાણુ હથિયારો છે. હવે જુઓ, ન્યુક્લિયર વેપનની વાત કરવામાં આવી. હવે શબ્દ શું વાપર્યો છે? સત્તાવાર અને અસત્તાવાર રીતે. તો જો ધ્યાન રાખજો, સત્તાવાર રીતે એટલે કે જેને આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ માન્યતા મળી હોય એવા દેશો. એવા દેશોની સંખ્યા 5 છે. બરાબર, અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ અને ચીન. આ સત્તાવાર દેશો છે કે જેમની પાસે પરમાણુ હથિયારો છે અને એને માન્યતા પ્રાપ્ત છે. હવે જુઓ, આ 5 દેશો ઉપરાંત બીજા 4 દેશો કયા કે જેની પાસે સત્તા નથી, મતલબ બિન સત્તાવાર રીતે એ પરમાણુ હથિયારો ધરાવે. તો કે ભાઈ એમાં આપણો દેશ આવે ભારત, એક દેશ છે પાકિસ્તાન, એક દેશ છે નોર્થ કોરિયા અને એક છે ઇઝરાયલ. તો આ 4 દેશો બિન સત્તાવાર રીતે, અને આ લોકો આંતરરાષ્ટ્રીય સંધિ એનપીટી મુજબ સત્તાવાર રીતે પરમાણુ હથિયારો ધરાવતા. ટોટલ સંખ્યા ઉપર આપણે ફોકસ કરવાનું. વિશ્વમાં માત્ર 9 દેશો પાસે પરમાણુ હથિયારો છે. વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હથિયારો ધરાવતા દેશોમાં રશિયા પ્રથમ ક્રમે છે અને અમેરિકા બીજા ક્રમે છે. આ વિધાન પણ સાચું છે. એશિયામાં ચીન પાસે સૌથી વધુ એટલે કે 620 પરમાણુ હથિયારો છે અને તે સૌથી ઝડપથી વિસ્તાર કરી રહ્યો છે. તો આ વિધાન પણ સાચું છે. એટલે અહીંયા જુઓ દોસ્તો, 3 આન્સર તમારે ધ્યાન રાખવા પડશે. એટલે આપેલા તમામ, બરાબર, કદાચ ચાઇનાનો આંકડો આપણને યાદ ના રહે તો કાંઈ વાંધો નહીં, પણ આપણને આ રીતના પ્રશ્નોનો ખ્યાલ રહેવો જોઈએ. હવે જુઓ, તાજેતરમાં બીજો જ ક્વેશ્ચન સિપ્રી યરબુકને ધ્યાનમાં રાખીને આપણે લઈ લઈએ. તાજેતરમાં જાહેર થયેલા સિપ્રી યરબુક 2026 અનુસાર ભારત પાસે અંદાજે કેટલા પરમાણુ હથિયારો છે? જુઓ મિત્રો, આ જૂનનો એક રિપોર્ટ છે અને અહીંયા તમારે સી ઓપ્શનને ગોખી નાખવાનો છે. 190. ભારત પાસે 190 હથિયારો એવા છે કે જે પરમાણુ ગ્રેડેડ છે, એટલે કે ન્યુક્લિયર બોમ્બ ધરાવે છે. અગાઉ આપણી પાસે 180 હતા, એમાં આપણે વધારો કર્યો છે છેલ્લા 1 વર્ષમાં, અને આપણે પાકિસ્તાન કરતા વધારે પરમાણુ હથિયારો ધરાવીએ છીએ. એટલે આ આંકડાકીય ગેમ થઈ ગઈ. અહીંયા બીજી કોઈ બાબત આવે જ નહીં. જો 170, 80, 190, 210 સીધો ફ્લેટ ક્વેશ્ચન થાય. બરાબર, રૂડ ક્વેશ્ચન, તમને આવડે છે, તમને માર્ક્સ મળે છે, એ ટાઈપની બાબત થઈ. નીચેનામાંથી કયો દેશ બ્રહ્મોસ મિસાઇલનો પ્રથમ વિદેશી ખરીદદાર છે? હવે જો દોસ્તો, ભારતની જે બહુ જ મહત્વપૂર્ણ મિસાઇલ છે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, એ ભારત અને રશિયાએ સાથે મળીને ડેવલપ કરેલી છે. બરાબર, અને આ મિસાઇલ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. બરાબર, ક્રૂઝ મિસાઇલ છે એટલે જમીનની સપાટીને એકદમ નજીકથી જ ઉડાન ભરશે. બહુ ઊંચાઈ ઉપર નહીં જાય કે દુશ્મનના સેટેલાઇટમાં આવી જાય કે રડારમાં પકડાઈ જાય, એવું નહીં થાય. એટલે આ બહુ પરફેક્ટ કામ કરતી મિસાઇલ છે. અને તાજેતરની અંદર કેટલાક દેશોએ એની ખરીદી પ્રક્રિયા પૂરી કરી છે. પણ આપણો સવાલ શું છે કે ભાઈ કયા દેશે બ્રહ્મોસ મિસાઇલ સૌથી પહેલા ખરીદી? તમારો જવાબ આવશે ફિલિપાઇન્સ. તો દોસ્તો, આ ફિલિપાઇન્સ સી ઓપ્શન છે એ આપણો આન્સર છે. અને 2022માં ફિલિપાઇન્સે આ મિસાઇલ ખરીદી. ત્યારબાદનો જે બીજો દેશ છે એ છે વિયેતનામ. વિયેતનામે આ ખરીદી પ્રક્રિયા 2026માં પૂરી કરી. અને ત્રીજો એક દેશ બનશે ઇન્ડોનેશિયા. કારણ કે જુઓ ભાઈ, ઇન્ડોનેશિયા સાથેની હજી જે ડીલ છે એ ટોટલી ફાઇનલ થઈ નથી, એટલે અત્યારે એ ચર્ચામાં હતી.
બરાબર, એ ડીલ ચર્ચામાં હતી. પણ ફિલિપાઇન્સ પહેલો દેશ અને વિયેતનામ બીજો દેશ બની ગયા છે. એટલે આ ફેક્ટ આપણે ખાસ યાદ રાખવું પડે. ઓપ્શન્સ પણ એકદમ નિયર બાય જ આવશે. એટલે અહીંયા જો ભૂલથી અમારે સી અને ડી બંનેમાં ફિલિપાઇન્સ આવી ગયું છે. એટલે તમે કદાચ આને સી માં ફિલિપાઇન્સને ગણી લો તો ડી માં કોઈ પણ બીજો દેશ મૂકી શકાય. એટલે આ એક બાબત થોડી ધ્યાને રાખજો. બ્રહ્મોસ મિસાઇલની મહત્તમ ઝડપ કેટલી છે? મિત્રો, મિસાઇલની જે ઝડપ હોય ને એ મેક નામના એકમમાં માપવામાં આવે. બરાબર, અને એક મેકનું મૂલ્ય છે, એક મેક એટલે આશરે 1235 કિલોમીટર પ્રતિ કલાક થાય. બરાબર, તો 1235 કિલોમીટર પ્રતિ કલાક આ એક ઓન એન એવરેજ એક મેકનું મૂલ્ય થાય. હવે જુઓ દોસ્તો, આપણી જે બ્રહ્મોસ મિસાઇલ છે એની ઝડપ છે એ 2.8 થી લઈ અને 3.0 મેક જેટલી એ ઝડપ ધરાવે છે. એટલે કે જે અવાજની ગતિ છે ને એના કરતાં આટલા ગણી થાય. કારણ કે આ જે મેં આંકડો લખ્યો છે એ સામાન્ય સ્થિતિમાં અવાજની સ્પીડ છે. 1235 કિલોમીટર પ્રતિ કલાક અવાજ એટલી ઝડપથી ગતિ કરતું હોય, ધ્વનિ, સાઉન્ડ વેવ્સ જેને કહેવાય. બરાબર, તો અહીંયા જો બ્રહ્મોસની ઝડપ કેટલી છે? 2.8 થી 3 મેક. આ ફેક્ટ છે એ ઓલરેડી પૂછાયેલો ક્વેશ્ચન છે. પરીક્ષાઓમાં આ ફેક્ટ પૂછાઈ ગયો છે. બ્રહ્મોસ મિસાઇલની ઝડપ જણાવો. 2.8 થી 3.0 મેક. આ વસ્તુ ધ્યાન રાખવી પડે. જ્યારે કોઈ મિસાઇલ છે એ 1 મેક કરતા વધુ ઝડપથી ભાગતી હોય, બરાબર, ત્યારે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ સુપરસોનિક. એટલે 1 થી લઈ અને 5 મેકની વચ્ચે જ્યારે કોઈ સ્પીડ તમને જોવા મળે ત્યારે એના માટે આ શબ્દ આખું વીંચીને લખી જ દેવાનો છે, યાદ રાખી જ લેવાનો છે, સુપરસોનિક. તો અહીંયા 2.8 થી 3 મેક છે એટલે સુપરસોનિક મિસાઇલ થઈ જાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 11 નંબરનો. તાજેતરમાં ચર્ચામાં રહેલું શાંગ્રીલા ડાયલોગ છે મુખ્યત્વે કયા વિષય સાથે સંબંધિત છે? જો દોસ્તો, આ શાંગ્રીલા ડાયલોગ છે દોસ્તો એ સિંગાપુરમાં આયોજિત થાય છે અને એ હંમેશા રક્ષાના મુદ્દાઓ સાથે જોડાયેલું છે. તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, આબોહવા પરિવર્તન જવાબમાં નહીં આવે, આર્થિક નીતિઓ જવાબમાં નહીં આવે, વૈશ્વિક આરોગ્ય રોગચાળો પણ નહીં આવે, એશિયા પેસિફિક પ્રાદેશિક સુરક્ષા અને સંરક્ષણની વાત આવશે. એટલે શાંગ્રીલા નામની હોટેલ છે અને આ હોટલમાં આ પ્રકારનો ડાયલોગ વર્ષોથી ચાલે છે. લગભગ 20 વર્ષથી તો આ કામગીરી ચાલે જ છે. બરાબર, તો દર વર્ષે શાંગ્રીલા ડાયલોગનું આયોજન થાય છે જેમાં દુનિયાભરના ઘણા બધા અલગ અલગ દેશો, અલગ અલગ ખંડોના નેતાઓ આવે છે, રક્ષા સંબંધી લોકો પણ આવે છે, મિલિટરીના માણસો આવે છે અને આ મૂળ ડિફેન્સ સાથે સંકળાયેલા મુદ્દાઓની વાત થાય છે. એશિયા પેસિફિકમાં પ્રાદેશિક સુરક્ષા અને રક્ષણ એ તમારે શાંગ્રીલા ડાયલોગનો મુખ્ય વિષય હોય છે, એને ધ્યાનમાં રાખવું પડે. દર વર્ષે સિંગાપુરમાં યોજાતો શાંગ્રીલા ડાયલોગનું આયોજન એ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કરવામાં આવે છે? હવે આ પ્રશ્ન કેમ ભણાવું છું તમને ખ્યાલ જ છે, કારણ કે જૂન મહિનામાં આ વસ્તુ આપણને જોવા મળી છે. બરાબર, જૂન મહિનામાં આ બાબત જોવા મળી છે એટલા માટે આપણે ભણીએ છીએ. તો હવે જુઓ, પ્રશ્ન શું કીધો છે કે ભાઈ સિંગાપુરમાં યોજાયેલું શાંગ્રીલા ડાયલોગનું આયોજન કોણ કરે છે? તો હવે તમને 4 આંતરરાષ્ટ્રીય સંસ્થા આપી છે. આમાંથી તમારો જે સાચો જવાબ છે દોસ્તો એ તમારે ટીક મારવાનો છે, બી, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ. હવે તમારી જાણકારી માટે આ જે સંસ્થા છે એ લંડન, યુકે ખાતે કામ કરે છે અને એ દુનિયાભરના દેશોને આમંત્રિત કરી અને સિંગાપુરમાં આનું આખું આયોજન કરે છે. એટલે મોટા ભાગે વિદ્યાર્થીઓ આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. બની શકે કે છોકરાઓમાં સીપરી ટીક મારી દે, કારણ કે તમને એમ થાય કે ભાઈ સીપરી ડિફેન્સનું જ કામ કરે છે, એના વિશેના જ રિપોર્ટ તૈયાર કરે છે, તો કદાચ એ જ આ સંસ્થા છે કે જે આયોજન કરે. તો જવાબ તમારો ખોટો પડી શકે, આપણો જવાબ ધ્યાન રાખો. ચાલો હવે જુઓ, નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? શાંગ્રીલા ડાયલોગ સંદર્ભે નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સત્ય છે? ટેવ પાડતા રહેજો ભાઈ, આ પ્રકારનું જોવાનું, સાચું ખોટું શું આપ્યું છે, નહીતર તમને આવડતું હશે ને માર્ક્સ એક ખાલી નાની એવી ચૂકને લીધે ચૂકાઈ જશે, માર્ક્સ કપાશે, એવું ના બને. આ ડાયલોગનું આયોજન કાયમી ધોરણે સિંગાપુર ખાતે જ કરવામાં આવે છે. વિધાન સાચું છે. મેં તમને જણાવ્યું કે સિંગાપુર ખાતે જ શાંગ્રીલા ડાયલોગનું આયોજન થાય છે, શાંગ્રીલા નામની હોટેલમાં થાય છે. બરાબર, તો એ વિધાન કાયમના ધોરણે સાચું. એવું નહીં કે દર વર્ષે અલગ અલગ દેશમાં થાય. સિંગાપુર એનું ફિક્સ વેન્યુ છે, એ વસ્તુ આપણે ધ્યાને રાખીએ. આ સંમેલનમાં માત્ર એશિયા ખંડના દેશો જ ભાગ લઈ શકે છે. આ વિધાન ખોટું છે. બરાબર, કારણ કે આમાં યુકે, યુએસએ આવા વગેરે અલગ અલગ દેશો, અલગ અલગ ખંડોના દેશો પણ ભાગ લે છે. એટલે બીજું વિધાન ખોટું. એટલે અહીંયા તમારો જવાબ છે એ આવશે માત્ર 1. એટલે એ ઓપ્શન તમારો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જૂન 2026 સુધીમાં લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત કેટલા દિવસ પૂર્ણ કરી અને નવો ઇતિહાસ રચ્યો છે? 4399 દિવસ. બરાબર, આ સીધું ફેક્ટ છે. જૂન મહિનામાં આપણને આ ઘટના જોવા મળી કે ભાઈ
જ્યારથી દેશ આઝાદ થયો પછીથી બંધારણ રચાણું અને 1952માં 51-52માં પહેલી લોકસભા ચૂંટણીનું આયોજન થયું. તો ત્યારથી તમે દિવસો ગણો તો જવાહરલાલ નહેરુ કે ઇન્દિરા ગાંધી સહિતના તમામ નેતાઓ કરતા પણ સૌથી વધુ શાસનમાં રહેવાનો વિક્રમ છે એ આમણે સ્થાપ્યો છે નરેન્દ્ર મોદી. એટલે આ આંકડો તમારે ધ્યાન રાખવાનો 4399 દિવસ. ઓલ ઓવર તમે જોવા જાઓ તો આજની તારીખે તે જવાહરલાલ નહેરુનો આઝાદી પછી જ્યારે લોકતાંત્રિક સરકાર રચાણી ત્યાં સુધીનો સમય અને નોનસ્ટોપ પછીના સમયને જોડો તો એ સૌથી પહેલા નંબર ઉપર આવે. પણ તમે ચૂંટણી વાળો મુદ્દો વચ્ચે નાખો તો નરેન્દ્ર મોદી એ આ રેકોર્ડ તોડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સતત લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકેનો જે નવો વિક્રમ છે એ કઈ 3 લોકસભા ચૂંટણીઓની જીતનો સંયુક્ત સમયગાળો છે. એટલે કહેવા એ માંગે છે કે ભાઈ મોદી સાહેબ આપણે બધા એમ કહીએ કે 2014 થી વડાપ્રધાન બન્યા છે, ઠીક છે, બધાને આ ફેક્ટ તો ખ્યાલ છે, પણ લોકસભા કઈ, બરાબર, તો યાદ રાખવું પડશે 16મી, 17મી અને અત્યારે ચાલે છે 18મી લોકસભા. એટલે પ્રાઇમ મિનિસ્ટર તરીકે મોદી સાહેબ છે એ 16મી લોકસભાથી સંસદમાં એન્ટર થયા, પ્રાઇમ મિનિસ્ટર તરીકે એન્ટર થયા. એટલે 2014 થી 19 નો એનો પહેલો ટર્મ, પછી 17મી લોકસભા છે તો 2019 થી 24 સુધીની એની બીજી ટર્મ, અને અત્યારે ચાલે છે 18મી ટર્મ, તો 2024 થી 29 સુધીનો સમયગાળો બની શકે. એટલે 16, 17 અને 18 આ વસ્તુ ધ્યાને રાખવાની થાય. જો ઓપ્શન જોઈ લેજો દોસ્તો, 14, 15, 16, 15, 16, 17, 16, 17, 18, 17, 18, 19 એવા બહુ જ નજીકના ઓપ્શન્સ હશે. કારણ કે જ્યારે આવો રેકોર્ડ બને છે ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારનો પ્રશ્ન પણ આવી શકાય. એટલે આપણે એના માટે એકદમ રેડી રહેવાનું. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ ક્વેશ્ચન. તાજેતરમાં યોજાયેલી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, બરાબર, સુરક્ષા પરિષદની વાત છે, એમાં બિનકાયમી સભ્યોની ચૂંટણી 2026 અને ભારતના સભ્યપદના ઇતિહાસના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. હવે જે વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરે છે અને જેમને ખરેખર થોડા તાર્કિક પ્રશ્નો જોતા છે એવા બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપણે 4 વિધાનવાળા પ્રશ્નો લઈએ છીએ. તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારના સમયે જીપીએસસીના જે પ્રશ્નપત્રો લેવામાં આવે છે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની બાબતો, વિદેશ નીતિ સાથે સંકળાયેલા મુદ્દાઓની સંખ્યા વધી ચૂકી છે. એટલે દરેક વખતે આ પ્રકારનો ટ્રેન્ડ હોય કે પેપર સેટરની જ્યારે ટીમ બદલાતી હોય ત્યારે પેપર સેટર જ્યારે બદલાય છે ત્યારે પોતાની સાથે કેટલાક નવા ફેરફારો લાવે છે. પેપર કાઢવા વાળો માણસ છે અને જે ટોપિક વધારે રસપ્રદ લાગતો એમાંથી વધારે પ્રશ્નો આવે, તો બહુ જ બેઝિક વાત છે. તો અત્યારે જે પણ વ્યક્તિ પેપર સેટ કરે છે, બરાબર, એને પોતાનો ઇન્ટરેસ્ટ હોઈ શકે અથવા એમની પ્રકારનું ઇન્સ્ટ્રક્શન કે સૂચના હોઈ શકે કે ભાઈ તમારે આ ટોપિકમાંથી વધારે પ્રશ્નો લેવાના છે. તો અત્યારે જો તમે આરએફઓમાં તે લગભગ 20-25 થી વધારે ક્વેશ્ચન્સ આઈઆર સાથે રિલેટેડ એના કોન્સેપ્ટના મુદ્દાઓ સાથે પ્રશ્નો આવેલા છે. સેમ યર આઈઆરના ટોપિક પણ ધ્યાને રાખવા પડે. એટલે જૂન 2026માં સંયુક્ત રાષ્ટ્રની જે સુરક્ષા પરિષદ છે એમાં 5 નવા સભ્યો છે દોસ્તો, બરાબર, એની ચૂંટણી થઈ છે. એટલે એ ચૂંટણી થઈ છે એના અનુસંધાને મેં આ સવાલ લીધો છે. જૂન 2026માં યોજાયેલી ચૂંટણીમાં વર્ષ 27 અને 28ના કાર્યકાળ માટે ઓસ્ટ્રિયા, કિર્ગિસ્તાન, પોર્ટુગલ, ત્રિનિદાદ અને ટોબેગો અને ઝિમ્બાબ્વે આ બિનકાયમી સભ્યો તરીકે ચૂંટાયા છે. આ વિધાન સાચું છે. 5 દેશોના નામ આપણે ધ્યાને રાખવા પડશે. જૂન મહિનામાં આ પ્રકારની બાબત સામે આવી છે. આ નવા ચૂંટાયેલા જે 5 દેશો છે એમનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2027 થી સત્તાવાર રીતે શરૂ થશે. તો આ વિધાન પણ સાચું. 1 જાન્યુઆરી 27 થી લઈ અને 31મી ડિસેમ્બર 2028 સુધી એનો કાર્યકાળ રહેવાનો છે. તો આ 5 દેશ કયા છે? ઓસ્ટ્રિયા, જો ભૂલ ન કરતા, આ ઓસ્ટ્રેલિયા નથી, આ યુરોપનો દેશ ઓસ્ટ્રિયા છે, કિર્ગિસ્તાન છે, બરાબર, અને પોર્ટુગલ છે, ત્રિનિદાદ ટોબેગો, ઝિમ્બાબ્વે. તો આ દેશો છે. એક આ જે દેશ છે ને કિર્ગિસ્તાન, એમાં આપણે થોડું જોવું પડશે. કિર્ગિસ્તાન આઈધર કઝાકિસ્તાન, એ બેમાંથી એકમાં મને અત્યારના ધોરણે થોડું ડાઉટ લાગે છે. એટલે આ એક બાબતનું ક્લેરિફિકેશન હું તમને લેક્ચરના એન્ડમાં આપી દઈશ, બરાબર. એટલે અત્યારના ધોરણે બાકીના દેશો તો ઓકે જ છે, પણ કદાચ અમારે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોય કે એવું કંઈક બની શકે. એટલે આ એક બાબતને હું અત્યારે ડાઉટ તરીકે મૂકું છું કિર્ગિસ્તાનને. એટલે એને હમણાં આપણે જોઈ લેશું. એટલે લેક્ચરના એન્ડમાં આ વસ્તુનું ક્વેશ્ચન નંબર 16 છે એનું ક્લેરિફિકેશન આપી દઈશ. બીજું વિધાન ક્લિયર છે. ભારત અત્યાર સુધીમાં કુલ 8 વખત, બરાબર, કુલ 8 વખત સુરક્ષા પરિષદમાં 2 વર્ષની ટર્મ માટે, એટલે કે ટોટલ 16 વર્ષ માટે બિનકાયમી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યું છે. તો આ બાબત એકદમ સાચી છે. ભારતે અત્યાર સુધીમાં અલગ અલગ સમયે 1951-52 થી લઈ અને છેલ્લે 21-22 સુધીનો જે એનો ટાઈમ તમે જુઓ તો 8 વખત સુધી
એમણે અલગ અલગ સમયે સુરક્ષા પરિષદમાં સ્થાન ધરાવ્યું છે, પણ બિનકાયમી સભ્ય તરીકે. આ વાત આપણે ધ્યાને રાખવી પડે. ભારત પ્રથમ 1950-51માં અને છેલ્લે 21-22માં બિનકાયમી સભ્ય તરીકે ચૂંટાયું હતું. તો આ વિધાન પણ સાચું છે. એટલે જો દોસ્તો, મેં તમને જણાવ્યું એમ કે આ એક શબ્દમાં મને થોડો ડાઉટ છે. જો આ ડાઉટને ક્લિયર કરો તો 4 વિધાન સાચા થાય, એટલે તમારો ડી ઓપ્શન છે એ સાચો આન્સર આવી જાય. એટલે 16મો પ્રશ્ન છે એ માત્ર આ એક દેશના નામને ધ્યાનમાં રાખીને આપણે પાછા છેલ્લે ચર્ચામાં રાખીશું. ચાલો, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી અને બિનકાયમી સભ્યોના અધિકારો અને ચૂંટણી પ્રક્રિયા અંગે નીચે આપેલા વિધાનો પર વિચાર કરો. અહીંયા ફરીથી 4 પ્રશ્નો છે, ધ્યાન રાખજો. મેં ઓલરેડી જૂન મહિનાના કરંટ અફેર્સમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું આખું માળખું સમજાવેલું છે. એટલે એવું ન માનશો કે સર તમે આ વસ્તુ અત્યારે ઝડપથી સમજાવો. મેં ઓલરેડી ભૂતકાળમાં એની પર અડધી કલાકની ચર્ચા કરેલી. એટલા માટે, કારણ કે હવે હું જો ફરીથી આખો ટોપિક લઈશ તો બહુ લાંબો ટાઈમ લાગશે. બરાબર, આપણે બહુ બધા પ્રશ્નો હેન્ડલ કરવાના છે. એટલે ભૂતકાળનો મારો લેક્ચર જે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ વાળો કરંટના સિરીઝમાં છે, કારણ કે બની શકે કે તમને મેન્સમાં એના ઉપર સવાલ આવી શકે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું માળખું સમજાવો. બરાબર, કેવી રીતે કામ કરે છે, બધા એંગલથી આપણે વાત કરી છે. એટલે અહીંયા આપણે વિધાનોવાળા પ્રશ્નો લઈએ એટલે ઘણું ખરું રિપીટ થાય છે. આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એમાં ટોટલ 15 સભ્યો હોય, એમાં 5 કાયમી પરમેનન્ટ નેચર ધરાવતા હોય અને 10 દેશો હોય એ બિનકાયમી દેશો તરીકે ધ્યાન રાખતા હોય છે. તો હવે જુઓ, પહેલું વિધાન જોઈ લઈએ. સુરક્ષા પરિષદના કાયમી સભ્યો એટલે કે P5, બરાબર, જેમાં અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય, પાસે વીટો પાવર એટલે કે નકારાધિકાર હોય છે, જેના દ્વારા તેઓ કોઈ પણ મહત્વનો પ્રસ્તાવ અટકાવી શકે છે. વાત સાચી છે. બરાબર, કોઈ પણ મહત્વનો પ્રસ્તાવ હોય જે સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત હોય, તો આ 5 પૈકી કોઈ એક દેશ નેગેટિવ પાવરનો ઉપયોગ કરે, નેગેટિવ વોટ આપે, એટલે એ ટોપિક ત્યાં કટ થઈ જાય, ત્યાં તેની ચર્ચા અટકી જાય. બિનકાયમી સભ્યોની ચૂંટણી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ભૌગોલિક વિતરણ એટલે અલગ અલગ ખંડોને ધ્યાનમાં રાખીને આધારે 2 વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. એવો પણ સવાલ આવી જાય કે ભાઈ સંયુક્ત સુરક્ષા પરિષદના જે બિનકાયમી સભ્યો છે દોસ્તો, બિનકાયમી સભ્યો, બરાબર, તો એની ચૂંટણી કોણ કરે છે? તો કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા એટલે કે જનરલ એસેમ્બલી. આ ટાઈપનો પ્રશ્ન પણ આવી જાય. બરાબર, આ મહાસભામાં 193 સભ્યોના પ્રતિનિધિઓ હોય છે, એટલે વાત આપણે ખાસ ધ્યાન રાખવી પડશે. ઓકે, ચાલો, એટલે 2 વિધાનો આપણા માટે ક્લિયર થઈ ગયા છે. ત્રીજું વિધાન જોઈએ. સુરક્ષા પરિષદમાંથી નિવૃત્ત થતો બિનકાયમી સભ્ય દેશ પોતાની ટર્મ પૂરી થયા પછી તરત જ એટલે કે ઇમિડિયેટ પુનઃ ચૂંટણી માટે પાત્ર બને છે. એ વિધાન ખોટું. માનો કે કોઈ એક દેશ છે, બરાબર, એ 31મી ડિસેમ્બર 2025ના દિવસે એનો કાર્યકાળ ખતમ થયો, તો એ પાછો 1 જાન્યુઆરી 2026 આ પદ ઉપર આવી જ ના શકે. બરાબર, એટલીસ્ટ એને એક ટર્મ જાળવી રાખવું પડે, એટલે કે 2 વર્ષ જવા દેવા પડે. પછી પાછો એ પોતે મહાસભામાં પોતાની દાવેદારી નોંધાવે, ફોર્મ ભરે કે સાહેબ આપણે ઊભા રહેવાનું છે ચૂંટણીમાં, આપણને વોટ કરજો, એટલે આપણે પાછા ફરીથી આવીએ. એટલે તરત જ એ પાત્ર બનતો નથી. એટલે ત્રીજું વિધાન ખોટું થાય. બિનકાયમી સભ્ય દેશ ફરીથી ચૂંટણી લડવા ઈચ્છે તો તેણે નિવૃત્ત થયા પછી ઓછામાં ઓછી એક ટર્મ એટલે કે 2 વર્ષનો ગેપ રાખવો અનિવાર્ય છે. ચોથું વિધાન સાચું. એટલે પહેલું, બીજું અને ચોથું 124 તમારે શોધવાનું. સી ઓપ્શનમાં 124 છે એ તમારો આન્સર બને છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ પણ યુએનએસસી ને ધ્યાનમાં રાખીને લઈએ છીએ. મેં તમને હમણાં જ જણાવ્યું કે અત્યારના ટાઈમમાં એના પ્રશ્નોની સંખ્યા ઘણી વધી છે. ધેટ્સ વાય આપણે આઈઆર ને કવર કરીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કાર્ય પદ્ધતિ અને એનું જે માળખું છે એને ધ્યાનમાં રાખીને વિધાનો ચકાસવાના છે, અને એમાંથી તમને શું કહે છે? અસત્ય વિધાનો કયા છે. જો દોસ્તો, આ એક નાની એવી બાબતને જો ધ્યાને ન રાખીએ તો પ્રશ્ન આવડતો હોય, નોલેજ હોય, મહેનત કરેલી હોય, વાંચવું, રિવિઝન બધું જ કર્યું હોય, આ એક બાબતની ભૂલની થાપ ખાઈ જાય તો આપણો 1 માર્ક્સ જાય, અને બીજા 0.25 કે 0.33 જે પ્રકારની એક્ઝામ હોય એ રીતે આપણે પાછળ બીજા માર્ક્સ એ તોડતા હોય. એવું નહીં કરવાનું. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ખોટા વિધાન ગોતવાના છે. સુરક્ષા પરિષદમાં કુલ 15 સભ્યો હોય છે, જેમાંથી 5 કાયમી અને 10 બિનકાયમી સભ્યો હોય. તો આ વિધાન સાચું છે, પણ આપણે તો ખોટું ગોતવાનું છે, એટલે આપણે 1 ને ધ્યાને રાખવાનું નથી. બરાબર, એટલે આપણે 1 નંબરનો ઓપ્શન છે આપણે ધ્યાનમાં આવવો જોઈએ નહીં. સુરક્ષા પરિષદના મહત્વના નિર્ણયો છે, બરાબર, મહત્વના નિર્ણયો એટલે કે સબસ્ટેન્ટિવ મેટર્સ, જે બહુ જ આઈએમપી છે, એના માટે 15 માંથી ઓછામાં ઓછા 9 સભ્યો હકારાત્મક મતની સાથે અને 5 કાયમી સભ્યો હોય, બરાબર, એની સંમતિ અનિવાર્ય છે. આ વિધાન પણ સાચું.
બરાબર, માનો કે તમે કોઈ પણ મુદ્દો વોટિંગ માટે મૂકો છો કે ભાઈ કોઈ દેશને મદદ કરવાની છે, કોઈ બે દેશ વચ્ચે નાનો વિવાદ ચાલુ થયો છે, તો આપણે એમાં ઇન્ટરફિયર કરવાનું છે, કોઈ લડાઈ ઝઘડા કે કોઈ બહુ મોટી આફત આવી છે તેનો સામનો કરવાનો છે, ત્યારે તમે પ્રસ્તાવ મૂકો છો. એટલે મહત્વનો નિર્ણય માટે તમે જ્યારે કોઈ મેટર રજૂ કરો છો તો 15માંથી કેટલા વોટ મળવા જોઈએ? 9. બરાબર. અને 9ની અંદર ધ્યાન રાખજો, પેલા 5 કાયમી સભ્યો તો હોવા જ જોઈએ, તો જ વાત આગળ વધે, તો જ કોઈ એક્શન લેવાય, અધરવાઇઝ વાત ત્યાં અટકી જાય. સુરક્ષા પરિષદની પ્રેસિડેન્સી એટલે કે અધ્યક્ષ પદ દર 6 મહિને સભ્ય દેશો વચ્ચે રોટેશન પદ્ધતિથી બદલાય. આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? તો કે ભાઈ આ સુરક્ષા પરિષદની પ્રેસિડેન્સી છે ને એનું સભ્ય અધ્યક્ષનું પદ છે દર 6 મહિને નહીં, દર મહિને જે તે દેશના જે આલ્ફાબેટિક ઓર્ડરમાં નામ હોય ને એ રીતે બદલાય. બરાબર, એટલે 6 મહિના વાળું વસ્તુ ખોટી, એટલે ત્રીજું વિધાન ખોટું થાય. એટલે હવે આપણો જવાબ આવવાનું ચાલુ થાય. ત્રીજું વિધાન ક્યાં છે સમજજો? 3 અને 4. બરાબર, 3 અને 4, જો આ બે માં 3 છે ત્રીજું વિધાન, આપણે ખોટું જ ગોતવાનું છે. એટલે એનો મતલબ થાય જો 1 અને મતલબ કે એ અને ડી તો નીકળી ગયા. તો હવે જુઓ દોસ્તો, 3 અને 4, 2, 3 અને 4, તો આપણને ખબર પડી ગઈ કે આ બીજું વિધાન સાચું છે, એટલે આપણો આ ઓપ્શન આવે નહીં. બરાબર, કારણ કે આમાં જો 2 નંબરનું વિધાન છે, એટલા માટે આપણે અહીંયાથી ટીક મારી દઈએ કે ભાઈ બી ઓપ્શન છે 3 અને 4 તો સાચું. ચોથું વિધાન તમે વાંચો નહીં તો પણ તમને એનો આન્સર મળી જાય. પ્રક્રિયાગત બાબતો છે એના નિર્ણય માટે 5 કાયમી દેશો છે વીટો પાવર લાગુ પડે. પ્રક્રિયાગત બાબતો માટે ના લાગુ પડે, સબસ્ટેન્ટિવ મેટર્સ ખાસ પ્રકારની બાબતો હોય તો જ લાગુ પડે, એટલે ચોથું વિધાન પણ ખોટું થાય. ચાલો, તો આ રીતના પ્રશ્નો, ભલે જુઓ પ્રશ્નો હું તમને અત્યારે જે સોલ્વ કરાવું છું થોડા તમને એમ લાગશે લેન્ધી છે, પણ આ જ વસ્તુ ખાસ જરૂરી છે માર્ક્સ માટે. બરાબર, અમે લોકો જ્યારે યુટ્યુબમાં આવીએ છીએ, કોઈ લેક્ચર લઈએ છીએ, બરાબર, ત્યારે અમારો ભાવ બહુ ક્લિયર હોય છે, અમારો ઉદ્દેશ બહુ ક્લિયર હોય છે કે અહીંયા અમે કોઈ પ્રકારના માર્કેટિંગ પર્પઝથી નથી આવતા કે ભાઈ ચલો અમારો આ કોર્સ લઈ લો અને અમારી આ બેચ જોઈન કરી લો અને અમે આ ટાઈપની મહેનત કરીએ. અમારું કામ સીધું જ છે સ્ટુડન્ટ્સનો ટાઈમ બચવો જોઈએ અને એને અત્યારની ખરેખર જે પરીક્ષાલક્ષી જરૂરિયાત છે એ એની સંતોષ આવી જોઈએ. બરાબર, અહીંયા કોઈ પ્રકારનો ડાયરો અમે નથી કરતા, એમાં રસ જ નથી, સમજો ને. મનોરંજન માટે તમારી પાસે ઓલરેડી ઓપ્શન્સ બહુ બધા અવેલેબલ છે, કરિયર માટે તમારી પાસે ઓપ્શન્સ સીમિત છે, તમારી પાસે ટાઈમ છે ને એ બહુ મહત્વની મૂડી છે. મિડલ ક્લાસ ફેમિલીના વિદ્યાર્થીઓ છે એની પાસે સમય અને પૈસો બે સીમિત છે, એટલે મેક્સિમમ સારામાં સારો રિસોર્સ તમારી પાસે હોય અને ઉપયોગમાં લઈ લો એ જરૂરી છે. બરાબર, બાકી અહીંયા આવીને અમે લોકો અમારા વખાણ કરીને અમારી એકેડમીમાંથી આટલા રિઝલ્ટ આવ્યા ને આ અંતે એ બધી બાબતો એ અહીંયા મૂળ ચર્ચામાં રાખવાનો વિષય જ નથી. એટલે પ્રશ્ન ભલે થોડા લેન્ધી લાગે પણ એ તમારી એક્ઝામ માટે આવા જ પ્રશ્નો આવશે, એનો તમારે સામનો કરતા શીખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન 19 નંબરનો પ્રશ્ન જોઈએ. જૂન 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશ દ્વારા તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધી વ્હાઇટ ડબલ ક્રોસ બરાબર થી સન્માનિત કરવામાં આવ્યા? તો જૂન 2026માં દોસ્તો ભારતીય પ્રાઇમ મિનિસ્ટર યુરોપના બે દેશોની મુલાકાતે હતા. એક દેશ છે ફ્રાન્સ અને બીજો દેશ છે સ્લોવાકિયા. બરાબર, તો આ જે સન્માન છે એ જે પ્રાઇમ મિનિસ્ટરને મળ્યું છે એ સી ઓપ્શન સ્લોવાકિયા દેશમાંથી મળેલું છે. એટલે આ ફેક્ટ આપણે યાદ રાખીશું. બરાબર, ધ ઓર્ડર ઓફ ધી વ્હાઇટ ડબલ ક્રોસ, તો આ ફેક્ટ બહુ આઈએમપી છે, યાદ રાખજો, ભૂલ પાડતા નહીં. તાજેતરમાં જૂન 2026માં અવસાન પામેલા જસપાલ રાણા કઈ રમત સાથે સંકળાયેલા ભારતના પ્રખ્યાત ખેલાડી અને ખેલાડી હોવાની સાથે કોચ પણ હતા? શૂટિંગ, નિશાનેબાજી. બરાબર, તો જસપાલ રાણા ઉત્તરાખંડથી બિલોંગ કરતા હતા અને માત્ર 49 વર્ષની નાની વયે એમનું નિધન થયું છે. એમણે એશિયાઈ રમતોમાં ભાગ લીધો છે, કોમનવેલ્થમાં ગોલ્ડ જીત્યા છે, એશિયન રમતોમાં ગોલ્ડ જીત્યા છે, ઓલિમ્પિકમાં ભાગ લીધો છે પણ એમાં મેડલ જીત્યા નથી, એટલે ઓલિમ્પિયન મેડલ નથી. પદ્મશ્રીથી પુરસ્કૃત થયેલા છે. બરાબર, અને બહુ બધા એવોર્ડની સાથે દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, આ બધું એમને મળ્યું છે. અને મનુ ભાકર, તમે નામ સાંભળ્યું હશે, બરાબર, પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી મહિલા છે નિશાનેબાજીમાં, એમના એ પ્રખ્યાત કોચ હતા. આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જસપાલ રાણા ઉપર જ લઈ લઈએ. ભારતીય શૂટિંગ જગતમાં પ્રખ્યાત ખેલાડી અને કોચ જસપાલ રાણાના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને રાખો અને તમારે એમાંથી સાચા વિધાનો આઈડેન્ટિફાય કરવાના છે. તો જુઓ, ખાસ ધ્યાન રાખજો. તેઓ વર્ષ 2006ની દોહા એશિયન ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીતીને
25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. આ એમની કદાચ આખી કારકિર્દીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન તમે કહી શકો છો. દોહા એશિયનમાં એણે એક સાથે 3 ગોલ્ડ જીત્યા હતા. એ વિધાન સાચું છે. રમત ગમતમાં ખેલાડી તરીકેના અસાધારણ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને 2020માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. જો દોસ્તો, અર્જુન એવોર્ડ ખેલાડીને મળે. અર્જુન એવોર્ડ એમને ભૂતકાળમાં 1997 આસપાસ જ મળેલો છે. તો 2020માં એમને અર્જુન એવોર્ડ નહીં પણ દ્રોણાચાર્ય એવોર્ડ મળેલો હતો. એટલે અહીંયા વર્ષની દ્રષ્ટિએ આ બાબત છે, એના લીધે આ વિધાન ખોટું પડશે. એટલે પહેલું સાચું, બીજું ખોટું. પેરિસ ઓલિમ્પિક 24ના મેડાલિસ્ટ મનુ ભાકરના અંગત કોચ હતા અને એમના માર્ગદર્શન હેઠળથી મનુએ 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. વિધાન સંપૂર્ણ સાચું છે. જસપાલ રાણાને દેશનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવેલો હતો. તો આ વિધાન પણ સાચું છે. તો કહેવાનો મતલબ એમ છે કે પહેલું વિધાન, ત્રીજું અને ચોથું 134. તો 134 તમને દેખાય છે યસ બી માં. તો આ તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લ્યો. આર્મી સાથે સંકળાયેલો ક્વેશ્ચન છે. તાજેતરમાં ભારતીય સ્થળ સેના એટલે કે ઇન્ડિયન આર્મીના નવા વડા ચીફ ઓફ ધી આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી, જે દેશના 31માં ચીફ ઓફ આર્મી સ્ટાફ, બરાબર, ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કામ કરશે? તો આપણો જવાબ સી ઓપ્શન આવશે, લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ. કોના સ્થાન ઉપર આવશે? ઉપેન્દ્ર ત્રિવેદી. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નોટ ત્રિવેદી, ઉપેન્દ્ર દ્વિવેદી સાહેબ છે એના સ્થાન ઉપર ધીરજ શેઠની નિમણૂક થઈ છે. તો ચલો આ ફેક્ટ આઈએમપી છે. તાજેતરની સંરક્ષણ દળોની નવી નિમણૂકો જૂન 2026ની સ્થિતિએ ધ્યાને લઈ ખોટું જોડકું તમારે શોધવાનું છે. મતલબ અહીંયા જુઓ, આર્મી અને ડિફેન્સના સ્ટાફની સાથે કેટલાક 4 અલગ અલગ પદ અધિકારીઓ વર્તમાનમાં જે છે, બરાબર, એમના નામની યાદી મેં તમને આપી છે. હવે આમાંથી સાચું કયું છે, ખોટું કયું છે, એનો ખ્યાલ રાખવાનો છે. ને આપણે અહીં શું કહેવાનું છે? ખોટું જોડકું શોધવાનું છે. તો જુઓ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ અત્યારે કોણ છે ભાઈ? તો કે આપણા દેશના સીડીએસ છે અત્યારે છે જનરલ NS રાજા સુબ્રમણ્ય. સાચું છે. એમની અપોઇન્ટમેન્ટ પણ 2026માં જ થઈ છે, બરાબર. એટલે આ એકદમ સાચો આન્સર છે. નૌસેનાના વડા અત્યારે છે એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન. એ પણ 2026ની જ અપોઇન્ટમેન્ટ છે. એ પણ સાચું. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ છે અમરપ્રીત સિંહ. એ પણ સાચું. સ્થળ સેનાના વડા જનરલ અનિલ ચૌહાણ. આ ખોટું. કેમ? હમણાં જ વાત કરી, ધીરજ શેઠ નવા વ્યક્તિ આવ્યા. એટલે બાકીના 3 મેં પણ અહીંયા તમને રિપીટ કરાવ્યા, બરાબર, કારણ કે આ બધા લોકો છે એની અપોઇન્ટમેન્ટ આ જ વર્ષની સાથે ઓલમોસ્ટ સંકળાયેલી છે. તો આ ફેક્ટ આપણે ખાસ મહત્વનો ધ્યાને રાખી લીધો. તાજેતરમાં ચર્ચામાં રહેલ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટેના સોશિયલ મીડિયા પ્રતિબંધ અંગેના નીચેના વિધાનો તમારે ધ્યાને રાખવાના છે. ઓસ્ટ્રેલિયા આ પ્રકારનો કાયદો બનાવનારો વિશ્વનો પહેલો દેશ છે. વિધાન સાચું છે. ઓસ્ટ્રેલિયા પહેલો દેશ છે કે જેણે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લગાડેલા છે. સ્પેન આ પ્રતિબંધ લાગુ કરનારો યુરોપનો પહેલો દેશ છે. સાચું. જૂન 2026માં બ્રિટન UK દ્વારા પણ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે આવો જ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાચું છે. 3 વિધાન સાચા છે. આ ટોપિક લેવા પાછળનું કારણ શું છે? જૂન 2026માં બ્રિટન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ સંદર્ભ છે. તો મેં તમને સાથે શું કર્યું, એક એવો ક્વેશ્ચન લઈએ, સુપર ક્વેશ્ચન, કે જેમાં ઘણી વિગત આવે. જેમ કે તમને લોકોને કદાચ એ વાતનો ખ્યાલ ના હોય કે ભાઈ આખા યુરોપની અંદર, જેમ કે અત્યારે બ્રિટને એવી જાહેરાત કરી કે ભાઈ 16 વર્ષથી નાની ઉંમરનું બાળક હોય તો સોશિયલ મીડિયાના યુઝ અંગેના પ્રતિબંધ નિયમો આપણે જાહેર કરશું. તમને આ રીતે ફસાવી શું દેવામાં આવે કે ભાઈ UK આ જાહેરાત કરીને એ યુરોપનો પહેલો દેશ છે એવું થઈ જાય, પણ એવું નથી. અગાઉ કયો દેશ છે? સ્પેન. તો આ ફેક્ટ આપણે યાદ રાખવું પડે. તો તમને ખ્યાલ છે ભારતમાં પણ એક રાજ્ય એવું છે કે જેણે 2026-27ના બજેટમાં આ મુજબની જાહેરાત કરી છે. એનું નામ તમે મને જણાવજો કે ભાઈ કયું રાજ્ય છે ભારતનું કે જેણે પણ આ વખતે આવી જાહેરાત કરી છે કે અમે લોકો આવનારા સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ 16 વર્ષથી નાની વયના લોકો ન કરે, અથવા તો કરે તો એના માટેના પ્રતિબંધ નિયમો જાહેર કરીશું. તાજેતરમાં વર્ષ 2025-26 માટે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન GI ટેગ મેળવનાર પ્રખ્યાત જસદણની પટારી, અહીંયા પતરી લખાણું છે, તમે લોકો ધ્યાન રાખજો. જસદણની પટારી. પટારી એટલે નાનું બોક્સ, બરાબર. પટારી એટલે નાનું બોક્સ. ઓકે. પટારા એટલે બહુ મોટી, જે મોટા બોક્સ હોય એને આપણે પટારા કહીએ. આનાથી નાનું પટારી બોક્સ છે. તો જસદણ પટારી છે ગુજરાતના કયા જિલ્લા સાથે સંકળાયેલી છે? તો રાજકોટ તમારો સાચો આન્સર આવશે. પટારી શું કહેવાય એ મેં તમને ભણાવેલું છે,
બરાબર, એ સાગના લાકડામાંથી તૈયાર કરવામાં આવે અને એના ઉપર કોપર છે, તાંબુ, પિત્તળ, એ બધાનું કોટિંગ હોય અને કોટિંગની સાથે નકશીકામ પણ થાય. તો નાની મોટી વસ્તુઓ છે, કોઈ ખાસ અગત્યના દસ્તાવેજો છે, ઘરેણાં છે, તો આવી બધી વસ્તુઓ સાચવવા માટે અને સુશોભનની દ્રષ્ટિએ પણ એ મહત્વનું હોય એટલે લોકો એને ખરીદતા હોય. તો એ આખું હસ્તશિલ્પ કળા છે, હાથ બનાવટથી એનો ઉપયોગ થાય છે, એની આખી રચના તૈયાર થાય. તો રાજકોટ આપણો સાચો આન્સર આવશે. તો આ ગુજરાતના જીઓગ્રાફી, જીઆઈ ટેગ બધા સાથે સંકળાયેલો મુદ્દો થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ, કારણ કે એક ખાસ અગત્યનો દિવસ પણ જૂન મહિનામાં મનાવવામાં આવે છે. વિશ્વ પવન ઉર્જા દિવસ 2026ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. દર વર્ષે 15 જૂનને ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ અને વિન્ડ યુરોપ દ્વારા સંયુક્ત રીતે આ દિવસ 15 જૂનને વિશ્વ પવન ઉર્જા દિવસ તરીકે મનાવવામાં આવે છે. દોસ્તો આ વિધાન સાચું છે. ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ અને વિન્ડ યુરો કરીને એક સંસ્થા છે, આ બંને સાથે મળી આ દિવસને ઉજવે છે. જુઓ, જૂન મહિનામાં તમે ખાસ જોયું 5મી જૂન પર્યાવરણ દિવસ, 8મી જૂન મહાસાગર દિવસ અને 15મી જૂન કેમાં આવે છે? પવન ઉર્જા દિવસ. એટલે કંઈક ને કંઈક પર્યાવરણ સાથેના દિવસો જૂન મહિનામાં તમને વધારે જોવા મળ્યા છે. 2026 માટે એટલે આ જ વર્ષની આપણે વાત કરીએ છીએ તો પવન ઉર્જા દિવસની વૈશ્વિક થીમ છે એ અવર વિન્ડ અવર કમ્યુનિટી રાખવામાં આવી છે. વિધાન સાચું છે, 100% આ વિધાન સાચું છે. ત્રીજું વિધાન જુઓ, 15 જૂન 2026ના રોજ ભારતમાં ગ્લોબલ વિન્ડ ડે કોન્ફરન્સનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. તો આ વિધાન ખોટું છે, બરાબર, કારણ કે આ પ્રકારનું આયોજન છે દોસ્તો એ ગાંધીનગરમાં નહીં, ગોવા ખાતે કરવામાં આવ્યું હતું. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતની પરીક્ષા દેવા જાય એટલે એવું સમજે કે ભાઈ અત્યારે તો લગભગ મોટાભાગના રાષ્ટ્રીય કાર્યક્રમો છે એમાં ઘણું ખરું ક્યાં ડાયવર્ટ થતું હોય છે? મહાત્મા મંદિરે, બરાબર, ગાંધીનગરમાં ડાયવર્ટ થતું હોય તો તમે ધ્યાન રાખજો, અહીંયા ગાંધીનગર નહીં ગોવા જવાબ આવશે. એટલે આ વિધાન ખોટું પડ્યું. તો હવે આપણે શું ધ્યાન રાખવાનું છે? સાચા વિધાનની આખી વાત હતી ને, કારણ કે જુઓ પ્રશ્ન મેં તમને શું પૂછેલો છે, સાચા વિધાનો કયા? તો આમાં જુઓ 1 અને 2, તો 1 અને 2 ક્યાં છે? બી ઓપ્શનમાં. એટલે આ તમારો સાચો જવાબ આવે. એટલે 15 જૂન વિશ્વ પવન ઉર્જા દિવસ, થીમ અને એની ઉજવણી, ત્રણેય એંગલમાં આપણે એક જ પ્રશ્નને કવર કરી લીધું. ચાલો, ભારતમાં પવન ઉર્જા ક્ષમતા અને તેના લક્ષ્યાંકો અંગે નીચેના વિધાનો ચકાસો. બહુ જ આઈએમપી પ્રશ્ન થાય, કારણ કે અત્યારના સમયે તમારો જે એનર્જીનો ટોપિક છે વર્ગ 3માં પણ છે, સુપર ક્લાસ 3, ક્લાસ 1, 2 બધામાં. તો એમાંય ખાસ કરીને પવન ઉર્જા બહુ મહત્વનો મુદ્દો છે, એટલે એમાંથી આપણે 3 વિધાનવાળા પ્રશ્નો લઈએ અને અહીંયા પણ જોઈ લઈએ. સાચું વિધાન કયું છે એ શોધવાનું છે. પહેલા આ વસ્તુને ખાસ જોવાની, આ પૂછડું છે ને જોઈ લેવાનું, સાચું ખોટું પહેલા ક્લિયર કરવાનું. પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતામાં ભારત વિશ્વમાં 4થા નંબર ઉપર છે. આ સત્ય બાબત છે, બરાબર. પવન ઉર્જામાં આપણે 4થા નંબર ઉપર છીએ, સોલરમાં 3જા નંબર ઉપર આવ્યા છીએ, જળ વિદ્યુતમાં આપણે 5મા નંબર ઉપર છીએ. એટલે પવનમાં કેટલામાં નંબર ઉપર છે? 4થા નંબર ઉપર છે. એટલે ફેક્ટ છે, આને યાદ રાખજો. 2025-26 એટલે પાછલું જે નાણાકીય વર્ષ છે તેમાં ભારતે પોતાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એક વર્ષની અંદર પવન ઉર્જામાં 6.05 ગીગાવોટ એટલી સ્થાપિત ક્ષમતાનો વધારો કર્યો છે. આ કાબિલે તારીફ સાચું વાક્ય છે. અત્યાર સુધીમાં એક નાણાકીય વર્ષમાં 6 ગીગાવોટ જેટલી પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા આપણે વધારી નથી. હિસ્ટોરિકલ અચીવમેન્ટ આપણને 25-26માં મળી. ભારત સરકારનો લક્ષ્ય છે કે 2030 સુધીમાં, બરાબર, 100 ગીગાવોટનો આપણે ટાર્ગેટ અચીવ કરવો છે અને વર્ષ 36 સુધીમાં એટલે 10 વર્ષ પછી 156 ગીગાવોટ છે ત્યાં સુધી આપણે પહોંચવું છે. આ વિધાન પણ આંકડાકીય દ્રષ્ટિએ સાચું છે, એટલે 3 વિધાન સાચા થાય. અત્યારે દોસ્તો આપણે 56 ગીગાવોટ આસપાસની સ્થાપિત ક્ષમતા ધરાવીએ છીએ, તો આ ફેક્ટ છે. આ વિધાન ખાસ તમે ધ્યાને રાખો. વિશ્વ રણ સ્થલીકરણ અને દુષ્કાળ અટકાવવા માટેના દિવસ 2026ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને રાખો. જો ભાઈ, પવન ઉર્જાનો જે દિવસ આપણે 15 તારીખે ધ્યાને રાખીએ એના 2 દિવસ પછી 17મી તારીખનો જે દિવસ છે એ ગ્લોબલ લેવલ ઉપર રણ પ્રદેશને અટકાવવા માટેના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે. એટલે ખાસ મહત્વનો દિવસ છે. જો અગેન જૂન મહિનામાં આ બીજો એક મહત્વનો દિવસ પર્યાવરણીય ઘટનાઓ સાથે જોડાયેલો જોવા મળ્યો, તો 17મી તારીખ થાય. તો ચાલો 1 બાય 1 એક ફેક્ટ ચેક કરીએ. દર વર્ષે 17 જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ આ દિવસ ઉજવવામાં આવે છે. સાચું છે. 2026ની ગ્લોબલ ઓબ્ઝર્વન્સનું યજમાન પદ ભારત પાસે છે અથવા હતું. આ વિધાન ખોટું છે. રણ પ્રદેશને આગળ વધતો અટકાવવો, બરાબર, અને દુષ્કાળને અટકાવવા માટેનો જે દિવસ છે એનું મુખ્ય યજમાન પદ છે દોસ્તો એ કેન્યા દેશમાં એનું આયોજન કરવામાં આવ્યું, નોટ ઇન્ડિયા.
એટલે ભારતના વિદ્યાર્થીઓ આપણે બધા લોકોએ શું કરવું પડે? ભારત ભાળીને આપણને તરત એમ થાય કે હા કદાચ ભારતનો એંગલ હોય તો નહીં, કેન્યામાં એની ઉજવણી થઈ છે. ત્રીજું વિધાન શું કહે છે કે 2026 નું જે આ દિવસ છે એની સત્તાવાર થીમ છે એ છે રેન્જલેન્ડ્સ, એટલે ઘાસચારાની ભૂમિ. રિકોગ્નાઇઝ, રિસ્પેક્ટ એન્ડ રિસ્ટોર રાખવામાં આવી છે. આ વિધાન સાચું છે. તો આ બધામાં જો આ પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, એટલે 1 and 3. 1 and 3 મતલબ સી ઓપ્શન તમારો સાચો થાય. આ બીજું વિધાન કેમ ખોટું છે? તો કે આ દિવસની જે વૈશ્વિક ઉજવણી થઈ એ ઇન્ડિયામાં થઈ નથી. એ ક્યાં થઈ? કેન્યામાં થઈ, આફ્રિકા દેશમાં. બરાબર, એટલે આ બાબત ધ્યાને રાખવી પડે છે. જો વિધાનવાળો પ્રશ્ન રાખવાનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે તમારો જે તે ક્વેશ્ચન્સનો દૃષ્ટિકોણ બ્રોડ બનવો જોઈએ. બરાબર, હું ધારું તો આમાંથી 3 પ્રશ્ન અલગ કરી નાખું, પછી એમ કહું ચલો મેં તમને 200 સવાલ સમજાવ્યા, એવો ઈરાદો નથી. 100 ક્વેશ્ચન સમજો પણ ટુ ધી પોઈન્ટ એમાં 200-400 ક્વેશ્ચન્સની ડિટેલ આવી જવી જોઈએ. એ રીતે આપણે પ્રશ્નો સોલ્વ કરવાના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જમીન ધોવાણ અને રણ સ્થળીકરણના સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. આમ તો જ્યોગ્રાફી સાથે આ મુદ્દાનો સમાવેશ થાય, પણ કરંટ અફેર્સને ધ્યાનમાં રાખી અને જ્યારે આપણે 17મી જૂનને રણ વિસ્તારને સાથે સંકળાયેલો દિવસ જોઈએ છીએ તો આવો પ્રશ્ન પણ ધ્યાને રાખવો પડે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026ને આંતરરાષ્ટ્રીય ગોચર ભૂમિ અને પશુપાલક વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ રેન્જીલેન્ડ્સ એન્ડ પેસ્ટોરાલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 2026નું વર્ષ છે દોસ્તો, એના માટે આપણે અલગ અલગ 3 થીમ પસંદ કરેલી છે અને એ 3 પૈકી આ એક સાચી મુદ્દો છે, સાચી બાબત છે. એટલે ઇન્ટરનેશનલ યર ઓફ રેન્જીલેન્ડ્સ અને પેસ્ટોરાલિસ્ટ તરીકે જાહેર થયું છે. આ વિધાન સાચું છે. ઈસરોના ડેટા મુજબ ભારતની આશરે 30% જમીન અત્યારે જમીન ધોવાણ એટલે કે ડિગ્રેડેશનની સમસ્યાનો સામનો કરી રહી છે, એટલે કે જમીનની ગુણવત્તા કંઈક નબળી પડી રહી છે એવી વાત કરે છે. તો આ પણ ડેટા છે, આ ફેક્ટ સાચો છે. ભારતમાં સૌથી વધુ રણ સ્થળીકરણ અને જમીન ક્ષરણ ધરાવતું રાજ્ય ગુજરાત છે. આ વિધાન ખોટું છે. ગુજરાતનું પાડોશી રાજ્ય છે રાજસ્થાન. બરાબર, આ રાજસ્થાન છે એ આપણો જવાબ આવવો જોઈએ. એટલે અહીંયા 2 વિધાનો સાચા, એક ખોટું છે, અને આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય તો 1 અને 2 વાળો વિકલ્પ પસંદ કરવો જોઈએ. એટલે પહેલો ઓપ્શન તમારો સાચો જવાબ બને છે. અહીંયા જુઓ, આ 30% જમીન ધોવાણ વાળો ઈસરોનો ડેટા તમારે મેઇન્સમાં પણ કામ લાગશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જૂન 2026માં આયોજિત નશામુક્ત ભારત સપ્તાહનું આયોજન કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું? સમય પણ બાજુમાં મેં તમને લખીને આપ્યો છે અને એ છે 17 થી 26 જૂન 2026 દરમિયાન નશામુક્ત ભારત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જો દોસ્તો, ઓપ્શન્સ બધા નજીકના જ છે. જેમ કે તમને સૌથી પહેલા તો નશામુક્ત ભારતની વાત આવે એટલે એમ થાય કે ભાઈ યુવાનો સાથે સંકળાયેલી બાબત હોઈ શકે, એટલે યુવા બાબતો આપણે ટીક મારીએ તો જવાબ ખોટો પડે. પોલીસનું કામને ધ્યાનમાં રાખીને તમે ગૃહ મંત્રાલય ટીક મારો તો પણ જવાબ ખોટો પડે. હવે આ નશાની બાબત સીધી રીતે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી, એટલે તમે અહીંયા આનાથી પણ લલચાઈ જાઓ, પણ તમારો સાચો જવાબ આવશે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય. આ તમારો સાચો જવાબ આવશે. એટલે નશામુક્ત ભારત સપ્તાહ છે, આખું અઠવાડિયું લગભગ 10 દિવસનું આનું આયોજન કરવામાં આવ્યું, એ સામાજિક ન્યાય સશક્તિકરણ, એટલે તમારો જવાબ સી છે એ સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વર્ષ 2026ના નશામુક્ત ભારત સપ્તાહની મુખ્ય થીમ શું રાખવામાં આવી હતી? થીમ ખાસ મહત્વની છે. તો દોસ્તો, નશામુક્ત ભારત અભિયાન, વિકસિત ભારતની ઓળખ એ નશામુક્તિ માટેનું આજે હમણાં કેમ્પેન ચલાવવામાં આવ્યું, એની મુખ્ય થીમ છે. તો ખાસ મહત્વનો પ્રશ્ન થાય. બાકીનો ઓપ્શન જુઓ તમે, નશામુક્ત ભારત, સમૃદ્ધ ભારત, સશક્ત ભારત અથવા તો સ્વસ્થ ભારત, નશામુક્ત ભારત, એટલે નિયર બાય ઓપ્શન થાય. પણ આપણે ભારતની ઓળખને ધ્યાનમાં રાખવાનું છે. એટલે નશામુક્ત ભારત અભિયાન, વિકસિત ભારતની ઓળખ, એ આપણો સાચો જવાબ આવવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 32મો પ્રશ્ન. સૈન્ય કવાયત ખાન ક્વેસ્ટ જૂનમાં આયોજિત થઈ છે, એટલા માટે એની પરથી સવાલ લઈએ. ખાન ક્વેસ્ટ બાબતે આ વિધાનો છે ને એમાંથી તમારે સાચા વિધાનોના આન્સર આપવાના છે. આ કવાયતની શરૂઆત 2003માં ભારત અને મોંગોલિયા દેશ વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ તરીકે થઈ હતી. જો દોસ્તો, મોંગોલિયા દેશમાં આનું આયોજન થાય છે એ વાત સાચી. 2003 વાળો વાતનો મુદ્દો એ સાચો, પણ ભારત નહીં આવે, અમેરિકા આવશે. એટલે અમેરિકા અને મોંગોલિયા વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ તરીકે એની જાહેરાત થઈ, શરૂઆત થઈ. એટલે આ વિધાન ભારત લખ્યું છે એટલે ખોટું છે, અમેરિકા લખ્યું હોત તો સાચું પડે. એટલે આ વિધાનને હું અત્યારે ખોટું જાહેર કરું છું. 2006 થી આ કવાયત બહુરાષ્ટ્રીય શાંતિ રક્ષક કવાયતમાં રૂપાંતરિત કરવામાં આવી. આ વિધાન સાચું છે. 2003માં એ માત્ર 2 દેશ વચ્ચે અમેરિકા અને મોંગોલિયાની કવાયત હતી, પણ 2006માં
આમાં ઘણા બધા દેશોને જોડવાની શરૂઆત કરવામાં આવી, એટલે આમાં સાચું વિધાન માત્ર 2 છે. એટલે અહીંયા જે લાગુ પડતો ઓપ્શન છે એ વિકલ્પ બી છે, માત્ર 2. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 15 જૂન 2026 ના રોજ DRDO દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલ LRLACM મિસાઇલનું પૂરું નામ શું છે? મિત્રો, મિસાઇલ્સનું જ્યારે પણ પરીક્ષણ થાય, પરીક્ષામાં એનું ખાસ મહત્વ થાય, તો LRLACM છે એ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ છે. તો અહીંયા આપણને એ પ્રકારની વાત ક્યાં જોવા મળે છે? બી ઓપ્શનમાં જોવા મળે. લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ એટલે કે એવી ક્રૂઝ મિસાઇલ જે જમીન ઉપરથી હુમલો કરવા માટે છોડવામાં આવે છે અને એની પ્રહાર ક્ષમતા છે એ ખૂબ વધારે છે, 1000 થી 1500 કિલોમીટર, એટલે આપણે એને લોંગ રેન્જ કહીએ છીએ. એટલે લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ. બાકીના ઓપ્શન જુઓ તમને તો આ LRLACM ની નજીકના જોવા મળશે, જેમ કે લોંગ રેન્જ લેઝર એટેક, તો અહીંયા એ ન આવે. લો રેન્જ એ પણ ન આવે. લોંગ રેન્જ લોન્ચ એર એ પણ ન આવે. એટલે આ જે ઓપ્શન છે બી સાચો જવાબ બને છે. તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવેલ LRLACM જે છે એ કયા અગાઉના ભારતીય મિસાઇલ પ્રોગ્રામની ટેકનોલોજી ઉપર આધારિત અને એનો ઉત્તરાધિકારી પ્રોગ્રામ છે. જો દોસ્તો, અહીંયા જે ઓપ્શન્સ આપ્યા છે ને, આમાં જો પૃથ્વી છે એ બેલેસ્ટિક મિસાઇલ છે, ક્રૂઝ મિસાઇલ નથી, શોર્ટ રેન્જમાં આવે. અગ્નિ છે એ બેલેસ્ટિક મિસાઇલ છે, લોંગ રેન્જમાં આવે, ક્રૂઝ મિસાઇલ નથી. પ્રલય મિસાઇલ છે એ પણ બેલેસ્ટિક મિસાઇલ થઈ જાય છે, એટલે અહીંયા નહીં આવે. એટલે સાચો જવાબ આવશે નિર્ભય. આ નિર્ભય મિસાઇલ છે દોસ્તો, એનું જ વધુ ઉન્નત સ્વરૂપ છે એ આ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ થાય છે. એટલે અહીંયા એ નિર્ભયથી પ્રેરિત છે, એ પ્રકારનો આપણો આન્સર બનવો પડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. LRLACM મિસાઇલ ના સંદર્ભે કેટલાક વિધાનો તમારે ચકાસવાના છે. તે એક સુપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ છે. પહેલા તો બેલેસ્ટિક શબ્દ નહીં આવે. આપણે વાત થઈ કે આ ક્રૂઝ મિસાઇલ છે એટલે બેલેસ્ટિક મિસાઇલ નહીં આવે, એટલે પહેલું વિધાન ખોટું પડી જાય છે. તેની અંદાજિત પ્રહાર ક્ષમતા છે એની રેન્જ 1000 થી 1500 કિલોમીટર છે, એટલે આ વિધાન સાચું છે. આ મિસાઇલ માત્ર ભારતીય નૌસેના માટે જ વિકસાવવામાં આવી છે. જો અત્યારે જ્યારે એનો વિકાસ થયો છે એ સ્થળ સેના માટે છે અને ભવિષ્યમાં નૌસેના, વાયુસેના બધા માટે થશે, એટલે આ વિધાન પણ આપણા માટે સાચું નથી. તો સાચો વિકલ્પ આવશે માત્ર બીજું વિધાન. એટલે અહીંયા બી ઓપ્શન છે એ આપણો સાચો જવાબ બને છે, માત્ર 2. હું તમને સમજાવતો જાઉં છું કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે, તો એ ખોટું હોવા પાછળનું કારણ પણ શું છે, એટલે તમારું ઘણું ખરું રિવિઝન થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની સત્તાવાર થીમ શું રાખવામાં આવી હતી? 21મી જૂને જ્યારે આપણે 12મો યોગ દિવસ મનાવ્યો દોસ્તો, ત્યારે એની સત્તાવાર થીમ છે એ હેલ્ધી એજિંગ ઉપર છે. એટલે આ બી ઓપ્શન છે, યોગા ફોર હેલ્ધી એજિંગ. આ પ્રશ્ન IMP છે. યોગા દિવસની થીમ છે એ પરીક્ષામાં પૂછાય છે. ગયા વર્ષની તલાટી પરીક્ષામાં પણ એ પૂછવામાં આવી હતી, એટલે બી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે, યાદ રાખીશું. વર્ષ 2026માં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી? ગાંધીનગર નજીક એક અગત્યનો તાલુકો છે માણસા, અને માણસામાં શેઠ LH સાયન્સ કોલેજ છે, તો ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગરના ખૂબ અગત્યના સ્ટાફ મેમ્બર છે સંજયભાઈ, એ માણસાના છે, અને સંજયભાઈ પોતે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એના ફોટાની બધું ઇન્સ્ટામાં એમણે મૂક્યું હતું. એટલે આ ક્વેશ્ચન્સમાં આપણે સંજયભાઈને તે યાદ કરી લઈને એમના કાર્યોને બિરદાવી લઈએ. 38મો પ્રશ્ન જુઓ. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 અંતર્ગત ગુજરાતના કયા શહેરને ભારતનું સૌપ્રથમ 15 મિનિટ યોગા સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી? ડી ઓપ્શન રાજકોટ. સીધો ટીક મારી દો. રાજકોટને 15 મિનિટ યોગા દિવસ બનાવવામાં આવશે. એનો મતલબ એમ થશે કે રાજકોટ શહેરમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા વસતા હશો, તમે તમારા ઘરથી માત્ર 15 મિનિટના ડિસ્ટન્સ ઉપર જ એકાદું યોગા સેન્ટર કે યોગા વેલનેસ સેન્ટર પ્રાપ્ત કરશો, જ્યાં જઈને તમે યોગા શીખી શકશો અને યોગાની મદદથી તમારું હેલ્થનું ધ્યાન રાખી શકશો. આ પ્રકારે ભારતમાં બીજા ઘણા શહેરો બનશે, પણ સૌથી પહેલું ક્યાં બનશે? રાજકોટમાં બનશે. એટલે આ ક્વેશ્ચન્સ બહુ IMP બનવાનો છે. 15 મિનિટ યોગા સિટી પહેલનો મુખ્ય હેતુ શું છે? મતલબ મેં તમને જણાવ્યું કે આનો હેતુ શું છે, તો કે ભાઈ દરરોજ 15 મિનિટ આખું શહેર બંધ રાખવું, આવું ધંધો જ ન કરાય. આવું થોડું કરાય, તો કેમ કામ થાય જ નહીં કાંઈ. શાળાના બાળકો માટે 15 મિનિટનો યોગ પીરિયડ ફરજિયાત કરવો નહીં. 15 મિનિટમાં સૌથી વધુ સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ બનાવવાનો બને જ નહીં. તો બને શું? તો કે ભાઈ બી ઓપ્શન, નાગરિકોને તેમના ઘરથી માત્ર 15 મિનિટના અંતર ઉપર યોગ અને યોગ કેન્દ્ર અને ટ્રેનર્સની સુવિધા ઉપલબ્ધ કરવી, આ પ્રકારની બાબત બને છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ભારતના મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આ બહુ આઈએમપી પ્રશ્ન છે અને જવાબ છે કોલકાતા રેડ રોડ. બરાબર, કલકત્તા ખાતે આનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું, કારણ કે હમણાં તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ભારત સરકાર બીજેપી સરકારની રચના થઈ છે અને એને ધ્યાનમાં રાખી કલકત્તાને સૌથી પહેલો આ પ્રકારનું મોટું ફંક્શન આપવામાં આવ્યું છે. તો કલકત્તા રેડ રોડ આપણો જવાબ આવે છે. 41મો પ્રશ્ન, તાજેતરમાં જૂન 2026 કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી અભિજ્ઞાન એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ અભિજ્ઞાન એપ્લિકેશન દોસ્તો પોલીસની કામગીરી સાથે સંકળાયેલી છે. જે કોઈ પણ શકમંદ વ્યક્તિ હોય તો એના ઇન્સ્ટન્ટ ફિંગરપ્રિન્ટ સ્કેન કરી અને શું આ વ્યક્તિનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે, પોલીસના ચોપડે, કોઈ પણ રાજ્ય સરકારના ચોપડે કે કોઈ જેલના જે ડોક્યુમેન્ટ્સ હોય એમાં કોઈ જગ્યાએ ગુનેગાર, અપરાધી કે ભાગેડુ જાહેર થયેલો છે કે કેમ, એ વાતની ચકાસણી કરવા માટે અભિજ્ઞાન નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ ઘટના જૂન મહિનાની છે. એટલા માટે આપણે જે આ 4 ઓપ્શન છે એની અંદર આ બી ઓપ્શન વધુ નિયર બાય થાય છે. ફિલ્ડ પોલીસ કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર જ શકમંદ અથવા શંકાસ્પદ વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટની ચકાસણી કરવી, તો એના માટે અભિજ્ઞાન એપ્લિકેશન બનાવવામાં આવી છે. ચલો, બાકીના ઓપ્શન છે એ આપણા માટે કામના નથી. આસામના પ્રસિદ્ધ અંબુબાચી મેળો, બરાબર, અંબુબાચી મેળાના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો કયા છે એ જોવાનું. પહેલા અહીંયા નજર નાખતી રહેવાની, સાચું આપ્યું છે કે ખોટું આપ્યું છે. ઓકે, આ મેળો દર વર્ષે જૂન માસમાં ગુવાહાટી ખાતે આવેલ નીલાંચલ પહાડીઓ પર આયોજિત થાય છે. જૂન મહિનામાં મિત્રો વર્ષા ઋતુનું આગમન છે અને વર્ષા ઋતુમાં અંતર્ગત જ એની ઉજવણી થાય, એટલે જૂન મહિનામાં આની ઉજવણી થાય છે. એટલે પહેલું વિધાન સાચું છે. ગુવાહાટી સ્થળ મહત્વનું છે. ગુવાહાટી ખાતે નીલાંચલની ટેકરીઓ છે અથવા પહાડીઓ છે ત્યાં. આ ઉત્સવ અંતર્ગત કામાખ્યા માતાજીના મંદિરના ગર્ભગૃહના દ્વાર સતત 3 દિવસ માટે બંધ રાખવામાં આવે છે. સાચી વાત છે, કારણ કે કામાખ્યા માતાજી છે દોસ્તો, એને આપણે પૃથ્વી માતાનું સ્વરૂપ કહીએ છીએ અને આ જે આખો તહેવાર છે અંબુબાચીનો, એ માતાજીના એક પ્રકારના એમ કહી શકાય કે આપણે શબ્દો તો ન વાપરવા જોઈએ પણ માસિક ધર્મ સાથે સંકળાયેલો મુદ્દો ગણીએ છીએ, બરાબર. પણ 3 દિવસ માટે મંદિર બંધ રાખવામાં આવે છે. આ મેળાને પૂર્વના મહાકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ વિધાન પણ સાચું છે. એટલે ઉપરોક્ત તમામ ત્રણેય વિધાનો સાચા હોય, તમારો સાચો ઓપ્શન આવશે ડી, આપેલા તમામ. તો આ બહુ જ આઈએમપી પ્રશ્ન થાય છે. અંબુબાચી ઉપર બીજો એક પ્રશ્ન ચેક કરી લઈએ. અંબુબાચી ઉત્સવ છે એના ઉપર તમને જે 3 વિધાન આપ્યા છે એમાંથી તમારે ખાસ ધ્યાન રાખજો, અસત્ય વિધાન કયું છે એ શોધવાનું છે. જો અહીંયા ફસાઈ ન જાતા. આ મેળો ભારતના ઉત્તર પૂર્વ ક્ષેત્રનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે. યસ, અને આપણે પૂર્વનો મહાકુંભ કહીએ, પહેલું વિધાન સાચું. આ ઉત્સવ દરમિયાન દેશભરમાંથી તાંત્રિકો, અઘોરીઓ અને નાગા સાધુઓ તંત્ર સાધના માટે પણ એકત્રિત થાય છે. આ વિધાન પણ સાચું છે. જે મેં તમને લેક્ચરમાં ભણાવેલું ત્યારે આ વાત ઉલ્લેખમાં આવી હતી, ત્યારે આ વાત પર મતલબ આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી હતી અને મેં તમને લોકોને કહ્યું હતું કે ભાઈ જો આ એંગલ પણ છે, ધ્યાન રાખજો, કારણ કે અહીંયા અઘોરીઓ અને તાંત્રિકો લોકો પણ ભેગા થતા હોય છે. આ મેળો શિયાળાની ઋતુની શરૂઆતના પ્રતીક રૂપે નવેમ્બર મહિનામાં યોજાય છે. આ વિધાન સદંતર ખોટું થાય. આપણે હમણાં જ વાત કરી જૂન મહિનામાં થાય અને શિયાળાની ઋતુ નહીં, ચોમાસાની ઋતુના આગમન કે શરૂઆતના પ્રતીક સમાન, એટલે આ ત્રીજું વિધાન ખોટું. હવે આપણે ખોટા કેટલા ચીજ કહેવાના છે, એટલે ત્રીજું વિધાન ખોટું છે, એટલે અહીંયા એ ઓપ્શન આવશે માત્ર 3. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારતના સોલિસિટર જનરલ તરીકે, એટલે એક પ્રકારે સરકારના વકીલ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી? તો 4 ઓપ્શનમાં દોસ્તો બી ઓપ્શન ટીક મારો, તુષાર મહેતા. બરાબર, તુષાર મહેતાને સોલિસિટર જનરલ તરીકે તાજેતરમાં એની ફરીથી નિમણૂક થઈ. આ જે આર વેંકટરમની છે એ એટર્ની જનરલ છે, જે બંધારણીય પદ છે, અને આ બંધારણીય પદ નથી. સોલિસિટર જનરલ એક વહીવટી પદ છે. તો આ ફેક્ટ આપણે યાદ રાખીશું. બરાબર, આ સીધો પ્રશ્ન છે. આ પ્રકારનો પ્રશ્ન રિપીટ થઈ જશે અને બેઠો આવી જશે, એટલે આ વન ઓફ ધી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ 100% છે જ. આ પ્રશ્ન એટલો આઈએમપી છે, એટલે ભૂલતા નહીં તમે લોકો. ભારતના સોલિસિટર જનરલ તરીકે જૂન 2026માં તુષાર મહેતાની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં જૂન 2026માં બ્રિટનના કયા વડાપ્રધાને પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે?
22મી જૂનના દિવસે દોસ્તો આ જાહેરાત કરવામાં આવી છે અને લેબર પાર્ટીના જે રાજકારણી વ્યક્તિ છે કીર સ્ટારમર, તો કીર સ્ટારમરે આ પ્રકારની વાત કરી છે. આ તમારો સી ઓપ્શન સાચો જવાબ આવશે, કીર સ્ટારમર. અને એનું જે રાજકીય પક્ષ છે લેબર પાર્ટી, એ પણ મેં તમને જણાવ્યું. છેલ્લા 10 વર્ષમાં ઇંગ્લેન્ડમાં 7 વડાપ્રધાનો બદલાણા. મતલબ કે ઇંગ્લેન્ડની રાજનીતિ છે એ અત્યારે એમ ખોરંભાઈ ગઈ છે એમ બોલો તો કે વાંધો જ નથી. સ્ટેબિલિટી એને ગુમાવી ચૂકી છે. દેશની અર્થવ્યવસ્થા ખાડે જ જઈ રહી છે. એટલે ત્યાં અત્યારે જે કોઈ પણ રાજનેતાઓ છે એની ઉપર લોકોને ભરોસો નથી આવતો. એટલે 10 વર્ષમાં 7 PM બદલાણા. કીર સ્ટારમર તમારે યાદ રાખવાનું. જૂન 2026માં વિશ્વના કયા 2 દેશોમાં અનુક્રમે 7.8 અને 7.5ની તીવ્રતાના અત્યંત ભયાનક વિનાશક ભૂકંપો નોંધાણા? હમણાં વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો એનો તમને ખ્યાલ હશે, પણ જૂન મહિનાની શરૂઆતમાં દોસ્તો ફિલિપિન્સ દેશમાં પણ ભૂકંપ જોવા મળ્યો. એટલે અહીંયા તમારે ફિલિપિન્સ અને વેનેઝુએલા બી ઓપ્શનને ટીક મારવો પડશે. તો જે દેશોમાં ભૂકંપની સ્થિતિઓ જોવા મળે છે એને પણ ધ્યાને રાખવાનું છે. આવા પ્રશ્નો પણ આવી શકે. તો ફિલિપિન્સ અને વેનેઝુએલા 46 નંબરના સવાલનો જવાબ છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતી કાર્યક્રમ એ નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલો એક નિકાસ પ્રોત્સાહન માટેની પહેલ છે? તો અહીંયા અપેડા યાદ રાખવું પડશે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ એજન્સી, અપેડા 1986માં રચાયેલી એક કાયદાકીય સંસ્થા છે દોસ્તો. અને ભારતના કૃષિ પ્રોડક્ટ્સ કે અથવા પ્રોસેસ ફૂડ હોય એને તમે ઇઝીલી કેવી રીતે વિદેશોમાં મોકલી શકો એના માટે તમને મદદરૂપ થાય એટલે ભારતી નામની પહેલ એમણે લોન્ચ કરેલી છે. આ બહુ જ આઈએમપી બાબત થઈ અને તાજેતરમાં એણે 100 જેટલા સ્ટાર્ટઅપ્સને આ મદદ કરવાનું કામ કમ્પ્લીટ પણ કર્યું છે જૂન મહિનામાં. એટલા માટે થઈને આપણે આના ખાસ ધ્યાન રાખીએ છીએ. ચલો, ભારતી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? આવો સવાલ આવી શકે. તો મેં તમને હમણાં જ જણાવ્યું કે કૃષિ પદાર્થોને પ્રોડક્ટને નિકાસ કરવામાં મદદરૂપ થવું. એટલે સિંચાઈ પદ્ધતિઓનું આધુનિકીકરણ એ ખોટો જવાબ આવશે. ખેડૂતોને પાક વીમો આપવો એ પણ જવાબ નથી. ગ્રામીણ વિસ્તારોમાં રાસાયણિક ખાતરનું વિતરણ વાળો જવાબ પણ ખોટો છે. એટલે બી ઓપ્શન ઉપર ફોકસ કરીએ. ભારતીય પરંપરાગત અને પ્રાદેશિક કૃષિ પેદાશોનું વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગ કરવું અને એની નિકાસમાં વધારો કરવો. તો આ ભારતી નામની બહુ જ આઈએમપી પહેલ છે. 2025માં દોસ્તો ભારતી પહેલ શરૂ કરવામાં આવી છે. મેં આ જે ભારતી ઇનિશિયેટિવ છે એ 2 વખત ભણાવેલી છે કરંટ અફેર્સમાં. 25માં જ્યારે એ લોન્ચ થયું ત્યારે પણ ભણાવ્યું હતું અને હમણાંના સમયમાં જ્યારે એના 100 સ્ટાર્ટઅપ્સનો ટાર્ગેટ પૂરો થયો ત્યારે પણ મેં તમને આ વાત ભણાવી છે. અપેડા એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એ કયા મંત્રાલય હેઠળ કામ કરતી એક કાયદાકીય વૈધાનિક સંસ્થા છે? તો તમારો ઓપ્શન બી ઓપ્શન આવશે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. તમને થશે કે સર કૃષિ પ્રોડક્ટની વાત છે તો કૃષિ મંત્રાલય નહીં આવે, બરાબર. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય એ પણ નહીં આવે. ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ નહીં આવે. તમારે યાદ રાખવું પડશે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એ આપણો સાચો આન્સર છે. એટલે 49 નંબરનો પ્રશ્ન એ રીતની વાત કરે છે. તાજેતરમાં સમાચારમાં રહેલી બુરેવેસ્ટનિક મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? મિત્રો, આ બુરેવેસ્ટનિક મિસાઇલ છે એ રશિયાની પ્રોડક્ટ છે અને ક્રૂઝ મિસાઇલ છે, બરાબર. ક્રૂઝ મિસાઇલ છે અને પાછી પરમાણુથી ચાલે છે એટલે આની તો વાહવાહી જ છે. એટલે રશિયા બુરેવેસ્ટનિક મિસાઇલ છે એનું ડેવલપર છે, એનું ઉત્પાદક દેશ છે. બુરેવેસ્ટનિક મિસાઇલના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. 51 નંબરનો પ્રશ્ન. આપણે થોડો ડિટેલ વધારે વિગતોવાળો પ્રશ્ન લઈએ કે ભાઈ આ મિસાઇલ છે વિશ્વની સૌ પ્રથમ ન્યુક્લિયર પાવર એટલે કે અણુ ઉર્જાથી સંચાલિત થતી હોય એવી ક્રૂઝ મિસાઇલ છે. આ વિધાન સાચું છે. તેને નાટો દેશો છે એના દ્વારા સ્કાય ફોલ SSCX-9 કોડ નેમ આપવામાં આવ્યું છે. આ વિધાન પણ સાચું છે. નાટોના દેશો એને સ્કાય ફોલના નામથી ઓળખે છે. ત્રીજું વિધાન શું કહે છે કે તે ખૂબ ઊંચાઈએ સ્પેસમાં જઈને માત્ર બેલેસ્ટિક માર્ગે ગતિ કરી શકે છે. આ વિધાન સદંતર ખોટું છે કારણ કે મેં તમને જણાવ્યું છે કે આ મિસાઇલ ક્રૂઝ મિસાઇલનું ઉદાહરણ છે, બેલેસ્ટિક મિસાઇલનું ઉદાહરણ નથી. બેલેસ્ટિક મિસાઇલ હોય તો એ ખૂબ ઊંચાઈ ઉપર જઈને સ્પેસ સુધી જઈ શકે. ક્રૂઝ મિસાઇલ હોય તો એ ઊંચાઈ સુધી નથી જતી, જમીનને સમાંતર નીચી ઊંચાઈ ઉપર જ ઉડાન ભરે. એટલે અહીંયા 2 વિધાન સાચા છે. તો ઓપ્શન આવશે બી, 1 અને 2. તો બુરેવેસ્ટનિક બહુ આઈએમપી મિસાઇલ છે. તમે લોકો એને ખાસ યાદ રાખજો, મેં એને ડિટેલમાં ભણાવેલી છે.
તાજેતરમાં જૂન 2026માં કયા ભારતીય પ્રખ્યાત કાયદા વિદ્વાન અથવા કાયદાવિદની ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધી લો ઓફ ધી સી ના જજ તરીકે 2026 થી 35ના કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી? તો જો દોસ્તો, અહીંયા આપેલ ઓપ્શનમાં જે બી ઓપ્શન છે પ્રોફેસર ડોક્ટર બિમલ એન પટેલ, એ તમારો સાચો જવાબ આવશે. તો જો દોસ્તો, જર્મનીમાં હેમ્બર્ગ ખાતે આ કાનૂની અદાલત આવેલી છે અને આ કાનૂની અદાલત દરિયાના કાનૂનમાં, એટલે જે ઇનક્લોઝનો કાયદો છે, એને ઇનક્લોઝનો કાયદો 1994થી અમલમાં છે, જે ઇનક્લોઝનો કાયદો 1982નો છે, એને સોરી ઇનક્લોઝની અનક્લોઝ તરીકે આપણે કહીએ છીએ, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધી લો ઓફ ધી સીઝ. તો દરિયા માટેના જે નિયમો છે એની જે કાયદા સંહિતા છે અનક્લોઝની, એ 1982માં રચાઈ અને 1994થી અમલમાં આવી. બરાબર. તો એના પછી જે કોઈ દેશોની વચ્ચે દરિયાઈ સીમાઓને લઈને કે કોઈ વિવાદ પ્રશ્નો હોય તો એના માટેનો કેસ અહીંયા ચાલે અને એનો ચુકાદો આપે. એમાં જજ તરીકે બિમલ પટેલ ભારતીય નાગરિક છે, ભારતીય કાયદા વિશેષજ્ઞ છે, એમની અપોઇન્ટમેન્ટ થઈ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે. વૈશ્વિક સ્તરે સમુદ્રી વિવાદોનો ઉકેલ લાવતી સંસ્થા ITLOS એટલે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધી લો ઓફ ધી સી નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ છે તમારો જવાબ સી આવશે, જર્મનીનું હેમ્બર્ગ. મેં હમણાં જ તમને વાત કરી, અહીંયાનું હેડક્વાર્ટર છે એટલે જર્મનીનું હેમ્બર્ગ આપણે ખાસ યાદ રાખવું પડશે. ધેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જૂન 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપ યાત્રા દરમિયાન યુરોપિયન નેતાઓને આપવામાં આવેલી ભેટ સંદર્ભે નીચેના જોડકા પૈકી કઈ એક બાબત ખોટી છે? જો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને જે કલમકારી મહાભારત પેઇન્ટિંગ આપવામાં આવેલું છે તો એ આંધ્રપ્રદેશની કળા છે. તો આ વિધાન સાચું છે. બરાબર. કલમકારી જે ચિત્રકળા છે એ આંધ્રપ્રદેશ સાથે જોડાયેલી છે, એટલે પહેલો ઓપ્શન તમારો સાચો છે. ઓકે. બીજો ઓપ્શન છે પોચમપલ્લી સિલ્ક સ્ટોલ, તો એ તેલંગાણામાં તૈયાર થાય છે. તો પોચમપલ્લી સિલ્કની જે કાંઈ પણ કૃતિઓ છે, એની જે કાંઈ પણ કલાકારીગરી છે એ તેલંગાણામાં થાય છે. વિધાન પણ સાચું છે. થેવા કફલિંગ્સ અથવા થેવા કળા કે થેવા નામની આર્ટ, કાચની સાથે સોનાનું વરખનું કામ જે થાય એ થેવા છે. મેં ઓલરેડી તમને એની ઇમેજ પણ બતાવેલી છે લેક્ચરમાં. તો એ રાજસ્થાનની કળા છે, એ વાત 100% સાચી છે. હિમરૂની સિલ્ક ટાઈ, તો એમાં ઉત્તર પ્રદેશ નહીં આવે, મહારાષ્ટ્ર આવશે. બરાબર. સંભાજીનગર જિલ્લો એ હિમરૂ સિલ્કની કાપડ રચના માટે જાણીતો છે. હિમરૂમાં કોટન અને સિલ્ક બંનેનું મિશ્રણ કરવામાં આવતું હોય. તો આ હસ્તકળા છે હિમરૂ, તો મહારાષ્ટ્ર સાથે સંકળાયેલી, એટલે આ પ્રશ્નમાં તમારો જવાબ ડી ઓપ્શન આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2026માં યોજાયેલી 52મી G7 શિખર સંમેલનનું યજમાન કયું શહેર હતું? તો સ્વાભાવિક છે કે ફ્રાન્સ અત્યારના ધોરણે G7 નું અધ્યક્ષ છે અને 52મી શિખર બેઠક ફ્રાન્સમાં થઈ છે, એવિયન શહેરમાં. એટલે આ ઓપ્શનમાં જો ફ્રાન્સ અહીંયા જ છે, બાકી કોઈ જગ્યાએ ફ્રાન્સ નથી. બી ઓપ્શન તમારો જવાબ આવશે અને એવિયન ખાતે એનું આયોજન થયું. નીચેનામાંથી કયો દેશ G7 સંગઠનનો કાયમી સભ્ય નથી? G7માં દોસ્તો 7 દેશો છે. બરાબર. એમાં અમેરિકા, કેનેડા, UK, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને જાપાનનો સમાવેશ થાય. તો હવે જુઓ તો ભાઈ આ કાયમી સભ્યો છે. તો આમાં જાપાન છે તો કે હા, ઇટલી છે તો કે હા, કેનેડા તો હા, ભારત આનો સભ્ય નથી. એટલે આપણો દેશ છે G7માં નથી. તમને એમ થાય કે સર પ્રાઇમ મિનિસ્ટર સાહેબ તો ગયા હતા G7માં, એટલે આપણા મનમાં એવું આવે, જે લોકોની તૈયારી જસ્ટ હજી હમણાં શરૂ થઈ હોય, એમને વિચાર આવે કે સર ભારતના વડાપ્રધાન તો ત્યાં ગયા હતા, તો શું ભારત છે એનું મેમ્બર છે? મેમ્બર નથી. પણ ઘણીવાર આવા સંગઠનોની જે વાર્ષિક બેઠકો અથવા અગત્યની શિખર બેઠકો હોય તો અન્ય દેશો, ભલે એમાં સભ્યો ન હોય, એમને પણ આમંત્રણ આપવામાં આવે. બરાબર. તો આ પ્રકારની પરંપરા રહેતી હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો જૂન 2026માં ભારતમાં ઇન્ટેલિજન્સ બ્યુરો IB ના નવા વડા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બી ઓપ્શન મહેશ દીક્ષિત. બરાબર. મહેશ દીક્ષિત છે તપન કુમાર ડેકાના સ્થાન ઉપર આવ્યા છે. 1993માં IPS બન્યા હતા આંધ્રપ્રદેશ કેડરમાં, એ IPS હતા. તો મહેશ દીક્ષિત IB ના નવા વડા છે. આ ફેક્ટ આપણે યાદ રાખવું પડશે. ભારતની એક ગુપ્તચર સંસ્થા છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, RO. પરાગ જૈન અત્યારે એના વડા છે. બરાબર.
તો રોના વહીવટી માળખા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. તો આ બે પ્રશ્નો હું તમારા જે લઈશ રો વિશેના, તો આઈબી છે દોસ્તો, એને લઈને જ આ લઉં છું. આઈબી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી અગત્યની સંસ્થા છે અને દેશની આંતરિક સુરક્ષાઓનું કામ કરે છે. જ્યારે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ 1968માં રચાણી, બરાબર, અને આ જે 1968માં રચાયેલી સંસ્થા છે એ વિદેશોમાં ભારત માટે જો કોઈ હાનિકારક કોઈ કાર્યક્રમો કોઈ લોકો કરતા હોય, હાનિકારક કોઈ સંગઠનો બનાવતા હોય, તો એની ઇન્ટેલ એટલે એની માહિતી કલેક્ટ કરતું એક અગત્યની ગુપ્તચર સંસ્થા તરીકે કામ કરે. તો રો વિશે આપણે થોડીક બાબતો ધ્યાને રાખીએ. તો જુઓ, તમને અહીંયા મેં 3 વિધાન આપ્યા છે, એમાંથી સાચા વિધાન તમારે કહેવાના છે. વહીવટી દ્રષ્ટિએ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો એ ભારત સરકારના કેબિનેટ સચિવાલયનો એક ભાગ છે. આ વિધાન સંપૂર્ણપણે સાચું છે. રોના જે વડા હોય એ સત્તાવાર રીતે કેબિનેટ સચિવાલયમાં સેક્રેટરીનો હોદ્દો ધરાવે છે, એ પણ સાચી વાત છે. અત્યારે એના વડા કોણ છે દોસ્તો? મેં તમને હમણાં નામ આપ્યું છે, પરાગ જૈન, બરાબર, આ નામ યાદ રાખજો. કાર્યાત્મક રીતે રો સીધું જ વડાપ્રધાન કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને રિપોર્ટ કરે છે. તો ત્રીજું વિધાન પણ સાચું છે. એટલે આ 3 બાબતો આઈએમપી, આ મોસ્ટ આઈએમપી વિગતો છે. ખાસ અગત્યની પરીક્ષાઓમાં લેવલના ડિટેલ ટફ પ્રશ્નો આવી શકે. અને મેં તમને આ વિડીયોમાં અગાઉ પણ જણાવ્યું કે ભાઈ અત્યારે જીપીએસસી જેવી પરીક્ષાઓ છે એ આંતરરાષ્ટ્રીય બાબતોને ધ્યાનમાં રાખીને વધારે લેન્ધી, જટિલ કહી શકાય એવા પ્રશ્નો કાઢે છે. એટલે એમાં આ પ્રકારની સંસ્થાઓમાં પણ સવાલો આવે. એટલે 3 વિધાન સાચા, એ તમારો આન્સર આવી જાય છે ડી ઓપ્શન. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના વહીવટી નિયંત્રણ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જો પહેલા તો આનું મહત્વ છે, આ સમજી લેજો કે રો એ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી સ્વાયત્ત સંસ્થા છે. તો અહીંયા ગૃહ મંત્રાલય આવતું નથી એટલે વિધાન ખોટું પડે. ભારત સરકારના એલોકેશન ઓફ બિઝનેસ રૂલ્સ મુજબ એ કેબિનેટ સચિવાલય હેઠળ આવે તો આ વિધાન સાચું પડે. એટલે માત્ર બી, બરાબર, કારણ કે તમને પૂછાશે કે ભાઈ રો કેમાં આવશે, તો કેબિનેટ સચિવાલયમાં આવશે. અને રો ડાયરેક્ટલી કોને રિપોર્ટ કરશે? પીએમઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જે હોય એને. એટલે કેબિનેટ સચિવાલયની સંસ્થા કહેવાય. તો અહીંયા તમારે માત્ર બી ઓપ્શનને ટીક મારવાનું રહેશે. તાજેતરમાં વેનેઝુએલામાં આવેલા ભૂકંપ પીડિતોને મદદ માટે ભારત સરકારે કયું રાહત ઓપરેશન શરૂ કર્યું? તો જો દોસ્તો, સી ઓપ્શનને ટીક મારો, ઓપરેશન અમિસ્તાદ. અમિસ્તાદનો મતલબ જ થાય છે મિત્રતા. અને મેં ઓલરેડી અમિસ્તાદ ઓપરેશન શું છે, મેન્સમાં કેવું પૂછાય એના માટે ઓલરેડી એક વિડીયો પણ બનાવેલો છે. સીસીના ધ્યાનમાં રાખીને જે મેન્સ મેરેથોન છે તે અંતર્ગત. કદાચ હું અપેક્ષા રાખું છું કે તમે વિડીયો જોયો પણ હશે. નેક્સ્ટ જોઈએ, ભીષ્મ શું છે, પૂરું નામ જણાવો. જો દોસ્તો, આ જે આપણે ઓપરેશન અમિસ્તાદનું આયોજન કર્યું ત્યારે ભારતે પોતાની હોસ્પિટલ કિટ્સ પણ મોકલી છે. તો હોસ્પિટલ ક્યુબ્સ જે મોકલ્યા છે એનું નામ ભીષ્મ છે. તો એ ભીષ્મ છે એ હોસ્પિટલનું જ નામ છે, પોર્ટેબલ હોસ્પિટલ. હવે એનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ, હિત એન્ડ મૈત્રી. એટલે એ ઓપ્શન છે એ આપણો સાચો જવાબ આવે છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખવાના છે. 62 વર્તમાન સમયે જૂન 2026માં વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે? દોસ્તો, તાજેતરમાં જ વિશ્વના ટોપ 500 સુપર કોમ્પ્યુટરને ની નામની યાદી જાહેર કરતો રિપોર્ટ આ વર્ષનો પ્રકાશિત થયો છે. જનરલી દર વર્ષે 2 વખત, દર 6 મહિને ટોપ 500 સુપર કોમ્પ્યુટર્સની યાદી ડિક્લેર કરવામાં આવતી હોય. તો પહેલી યાદી મે અથવા જૂનમાં આવે. આ વખતે જૂન મહિનામાં આવી છે. તો આ વખતે દોસ્તો વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર ચાઇનાનું સુપર કોમ્પ્યુટર છે. બી ઓપ્શન ટીક મારો તમે. લાઇન શાઇન મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન પૂછાવાના ચાન્સ બહુ જ વધારે છે, ખાસ યાદ રાખજો. અગાઉ કોણ હતું? એલ કેપિટન, અમેરિકાનું. એ હવે બીજા નંબર ઉપર આવી ગયું છે આ રિપોર્ટમાં. ચલો, જૂન 2026ની ટોપ 500 યાદી, સુપર કોમ્પ્યુટરની યાદી અનુસાર ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે અને એની ઝડપ કેટલી છે? તો દોસ્તો, શક્તિ ક્લાઉડ યોટા નામની કંપનીનું છે. શક્તિ ક્લાઉડ મુંબઈ ખાતે કામ કરે છે. 84.31 પેટાફ્લોપ્સ, બરાબર, આ એની ઝડપ છે. તો શક્તિ ક્લાઉડ આપણે યાદ રાખવું પડશે. એટલે સી ઓપ્શન આપણા માટે મહત્વનો. ભૂતકાળના સમયમાં આના પાછલા રિપોર્ટમાં ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયું હતું? એરાવત હતું. હવે એનું સ્થાન કોણ લે છે? શક્તિ ક્લાઉડ. તો આ એકદમ આઈએમપી પ્રશ્ન થાય. 64 નંબરનો પ્રશ્ન, જૂન 2026માં મેટા કંપની દ્વારા કોને વોટ્સએપના નવા ગ્લોબલ હેડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા?
તો ભારતના અને એમાં પાછા ગુજરાતી હોય એવા વ્યક્તિ છે કુણાલ શાહ, બી ઓપ્શન, એને સમગ્ર વિશ્વના વોટ્સએપના હેડ બનાવવામાં આવ્યા છે. એટલે એની જે કંઈ ટેકનિકલિટી હશે એ કુણાલ શાહ દ્વારા જોવામાં આવશે, એના હેડ તરીકે કામ કરશે. આ એ વ્યક્તિ છે જેણે ક્રેડ નામની કંપની બનાવેલી છે. તમે એની ઘણી બધી જાહેરાત IPL વગેરેમાં જોતા હશો, બરાબર. તો કુણાલ શાહનું નામ આપણે યાદ રાખવું પડશે. ભારતમાં સૌ પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટની ગરમીનો ઉપયોગ કરી અને હાઇડ્રોજનનું ઉત્પાદન કરતો પ્લાન્ટ કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યો? આ મેં તમને ડિટેલમાં સમજાવેલો પ્રશ્ન છે. તમારો જવાબ આવશે તમિલનાડુમાં મદ્રાસ પાસે આવેલું છે કલ્પક્કમ, બરાબર. કલ્પક્કમમાં જે ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે એની ગરમીનો ઉપયોગ કરી પાણીમાંથી કોપર ક્લોરીનની જે આખી ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને સ્પ્લિટિંગ કરવામાં આવશે, જુદા પાડવામાં આવશે, બરાબર. તો આ રીતે કલ્પક્કમ તમારો જવાબ બને છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગો ઈસ્ટ નામની ઔદ્યોગિક રોકાણને આકર્ષણ માટેની નીતિ કે પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? ઓડિશા, બી ઓપ્શન તમારો સાચો જવાબ આવે છે. આ મેં હજી થોડા દિવસ પહેલા જ ભણાવેલું છે, બરાબર. તો ઓડિશા રાજ્ય સરકારે રોકાણ વધારવા માટે અને ખાસ કરીને નજીકના જે રાજ્યો છે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના રાજ્યો એના રોકાણ કરતા ઓડિશામાં આવે એટલા માટે ગો ઈસ્ટ પોલિસી લોન્ચ કરી છે. વિશ્વ MSME દિવસ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? સી ઓપ્શન 27મી જૂન, બરાબર. 27મી જૂન. અને ભારતમાં એને ઉદ્યમી ભારત દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ, એટલે 27 જૂનને આપણે ખાસ યાદ રાખવું પડે. તાજેતરમાં ભારતીય વાયુસેનાના કયા ફાઇટર એરક્રાફ્ટને હવામાંથી લોન્ચ કરી શકાય તેવી બ્રહ્મોસ, બરાબર, એવી બ્રહ્મોસ જે મિસાઇલ છે, ક્રૂઝ મિસાઇલ છે, બરાબર, એર લોન્ચ ક્રૂઝ મિસાઇલ વહન કરવા માટે અપગ્રેડ કરવામાં આવ્યા છે? તો દોસ્તો આ બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાએ સાથે મળીને ડેવલપ કરી છે અને ભારતનું અત્યારનું જેને વાયુસેનાનું બેકબોન કહી શકાય, બરાબર, સુખોઈ Su-30 MKI એની સાથે જોડવામાં આવી છે. 40 જેટલા Su-30 MKI બ્રહ્મોસ સાથે જોડાઈ ચૂક્યા છે. એટલે બ્રહ્મોસ મિસાઇલ વાયુસેનામાં પણ એડોપ્ટ થઈ ચૂકી છે. તો આપણો સાચો જવાબ આવશે બી, Su-30 MKI. અને આ વાતની જાહેરાત તાજેતરની અંદર જે મેરીટાઈમ એર ડિફેન્સ માટેનું આખું જે એક કાર્યક્રમ કે સંમેલન રશિયામાં આયોજિત થયું ત્યાં ભારત સરકારે આ રીતની જાહેરાત કરી છે. ચલો નેક્સ્ટ. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ એ ભારતની DRDO અને કયા દેશની સંસ્થા NPOM નો સંયુક્ત ઉપક્રમ છે? તો આજના જ લેક્ચરમાં બ્રહ્મોસના આપણે 2 થી 3 વખત ઉલ્લેખમાં લીધી છે અલગ અલગ સવાલમાં. તો આ પૂછાયેલો ક્વેશ્ચન છે, ઓલરેડી ભૂતકાળમાં તમને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને એ જવાબ છે બી ઓપ્શન, રશિયા. રશિયા સાથે મળી અને આપણે આ મિસાઇલને ડેવલપ કરેલી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ગુજરાત સરકારની આ યોજના છે, એની શરૂઆત ક્યારે થઈ હતી? 2015ની આ યોજના છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત દોસ્તો તમે યાદ રાખજો કે ભાઈ જે વિદ્યાર્થીઓ 10મામાં 80% થી વધારે, 12મામાં 80% થી વધારે હોય અને ખૂબ સારા બુદ્ધિશાળી મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ હોય પણ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય અને એ લોકો હાયર એજ્યુકેશન તરફ ન જઈ શકતા હોય તો એવા વિદ્યાર્થીઓને મેડિકલ અથવા તો એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા થ્રુ ડિગ્રી, બરાબર, અથવા તો જે જનરલ બધા ગ્રેજ્યુએશનના કોર્સ BA, BCom, BSc, BBA, BCA વગેરે એ બધામાં એડમિશન માટે નાણાકીય સહાયતા આપવામાં આવે છે. એટલે બહુ IMP યોજના થઈ. CCEમાં તમને યોજનાને રિલેટેડ 30 પ્રશ્નો પૂછાવાના છે. બહુ જ મહત્વનો મુદ્દો થાય એટલે 2015 તમારે યાદ રાખવું પડશે. 2026-27ના બજેટમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે કુલ કેટલી રકમની ફાળવણી કરવામાં આવી? 400 કરોડ. સી ઓપ્શન યાદ રાખજો, એ અત્યારે પણ કન્ટિન્યુ છે. 400 કરોડ અને 90,000 વિદ્યાર્થીઓને એનો ફાયદો થવાનો છે. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ડે ક્યારે મનાવવામાં આવે છે? આ બહુ IMP પ્રશ્ન થયો દોસ્તો અને આપણે બધાને યાદ છે PC મહાલનોબિસ સાહેબનો બર્થડે છે અને એ જવાબ છે 29મી જૂન. તો એને આપણે આંકડાશાસ્ત્ર દિવસ તરીકે મનાવીએ છીએ. PC મહાલનોબિસ, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. મેં તમને જણાવેલું છે કે PC મહાલનોબિસ છે એના વિચારોને ધ્યાનમાં રાખીને એના રૂપરેખા ઉપરથી આપણે એક પંચવર્ષીય યોજના પણ અમલમાં આવેલી છે. તો પંચવર્ષીય યોજના કેટલામી હતી તમે મને કમેન્ટમાં જણાવજો. PC મહાલનોબિસે વર્ષ 1931માં કયા સ્થળે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી? તો જવાબ છે ડી ઓપ્શન, કલકત્તા.
1931 કલકત્તા એ સમયે સમજો ભારતની રાજધાની છે દોસ્તો, સૌથી મોટું શહેર કહી શકાય એ ટાઈપની આખી એની સ્થિતિ છે, એટલે કલકત્તા આપણો આન્સર આવવો જોઈએ. બરાબર. જૂન 2026માં ભારતની કઈ શૈક્ષણિક સંસ્થાએ અમેરિકામાં પોતાનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સબ કેમ્પસ સ્થાપવા માટે સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્ક સાથે સમજૂતી કરાર કર્યા છે? આઈઆઈટી બોમ્બે. દોસ્તો બી ઓપ્શન છે એ તમારે યાદ રાખવાનો છે. આઈઆઈટી બોમ્બેએ અમેરિકામાં પોતાનું સૌથી પહેલું કેમ્પસ જાહેર કર્યું છે. મોસ્ટ આઈએમપી છે. બરાબર. આઈઆઈટી મદ્રાસ સૌથી પહેલું ઇન્ટરનેશનલ કેમ્પસ શરૂ કરનારી આઈઆઈટી ગણાય. આઈઆઈટી દિલ્હીએ હમણાં યુએઈ અબુધાબીમાં પોતાનું કેમ્પસ કર્યું, પણ આ જે અમેરિકા વાળો ક્વેશ્ચન છે એમાં તમારો જવાબ આવશે આઈઆઈટી બોમ્બે. ભારત ટેક્સી સહકારી મોડલ હેઠળ ડ્રાઈવરોને કયા નામથી ઓળખવામાં આવશે અથવા આવે છે? તો તમારો જવાબ આવશે સી, સારથી. ભારત ટેક્સી વિશ્વની સૌથી પહેલી કોઓપરેટિવ મોડલ ઉપર વર્ક કરતી રાઇડ એપ્લિકેશન અથવા રાઇડ સર્વિસ છે દોસ્તો, અને ભારતે આ કામ કરી બતાવ્યું. ઓલા ઉબેર જે આપણું ઘણું બધું કમિશન ઉઠાવી જતા હતા ભારતમાંથી, એ રૂપિયો ભારતમાં બચશે. એટલે અને એ જે ડ્રાઈવર લોકો છે એને આપણે સારથી તરીકે ઓળખીશું, એટલે તમારો જવાબ આવશે સી. બહુ જ આઈએમપી અને એકદમ સહેલો કહી શકાય એ પ્રકારનો સવાલ થશે. 27મી જૂન 2026ના રોજ અમિત શાહે, એટલે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી કહેવાય, અમિતભાઈ શાહે ગુજરાતમાં ભારત ટેક્સીનું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું? તો ગાંધીનગરમાં કર્યું, પણ ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર આપણો સાચો જવાબ આવશે. તો ગુજરાતની સાથે સંકળાયેલું કરંટની ઘટના થાય તો આ પ્રકારના સવાલ પણ આવે. બરાબર. બધા જ સવાલ એવા થાય, તમે જો વાંચી ન જાઓ તો તમને આમાં ફસાવાના પૂરા ચાન્સ રહે. એટલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જૂન 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પર્યાવરણ સંરક્ષણ, ક્લાઇમેટ એક્શન અને બ્લુ ઇકોનોમી એટલે કે દરિયાના ક્ષેત્રમાં સારું કામ કર્યું, એમના ગ્રીન નેતૃત્વ એટલે કે લીડરશિપ સારી એવી પ્રોવાઈડ કરી છે, એના બદલામાં કયા દેશ દ્વારા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ગાર્ડિયન ઓફ ધી બ્લુ હોરિઝોન મેડલ અથવા પ્રેસિડેન્શિયલ ડિસ્ટિંક્શન આપવામાં આવ્યું? તો જો દોસ્તો સેશલ્સ, બી ઓપ્શન તમારો જવાબ આવશે. સેશલ્સ દ્વારા આ પ્રકારનું ગાર્ડિયન ઓફ ધી બ્લુ હોરિઝોન જેવું મેડલ પ્રાઇમ મિનિસ્ટરને આપવામાં આવ્યું. આ જ લેક્ચરમાં મેં તમને સ્લોવાકિયા દ્વારા જે ડબલ ક્રોસ, વ્હાઇટ ડબલ ક્રોસ આપવામાં આવ્યું એની વાત કરી હતી, અને અહીંયા ગાર્ડિયન ઓફ ધી બ્લુ હોરિઝોનની વાત કરી છે સેશલ્સ. તો બહુ આઈએમપી મુદ્દો છે, ખાસ ધ્યાન રાખીએ. ત્યારબાદ જુઓ દોસ્તો, તાજેતરમાં જૂન 2026માં ઈસરો દ્વારા કઈ જગ્યાએ 175 ટન સેમી ક્રાયોજેનિક એન્જિન પાવર હેડ ટેસ્ટ આર્ટિકલ એટલે કે PHTA નો સફળ હોટ ટેસ્ટ કરવામાં આવ્યો? આ એક પ્રકારની એન્જિન ટેકનોલોજી છે, અને એમાં અલગ અલગ ટાઈપ્સના ફ્યુઅલનો ઉપયોગ કરીને પ્રયોગો કરવામાં આવતા હોય. તો ઈસરોની એક અગત્યની જે શાખા છે ઈસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ IPRC મહેન્દ્રગીરી, જે તમિલનાડુમાં આવેલું છે. બરાબર. તો એ જગ્યાએ 175 ટન સેમી ક્રાયોજેનિક એન્જિન છે એનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો ઘણીવાર આ ટાઈપના સવાલોમાં આવા બધા શબ્દોનું બહુ મહત્વ છે. 175 ટન સેમી ક્રાયોજેનિક. બરાબર. તો આ એનું ઈંધણનું ટાઈપ થયો સેમી ક્રાયોજેનિક, અને 175 ટન એ ઈંધણનું ટોટલ વોલ્યુમ થયું. તો એ જે છે એ ઈસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં થયું છે મહેન્દ્રગીરીમાં. ઈસરો દ્વારા વિકસાવવામાં આવી રહેલ સેમી ક્રાયોજેનિક એન્જિનમાં બળતણ તરીકે એટલે કે ફ્યુઅલ તરીકે અને ઓક્સિડાઇઝર એટલે કે બળતણને ઇઝીલી દહનમાં મદદરૂપ થાય એવા પદાર્થ તરીકે અનુક્રમે શાનો ઉપયોગ કરવામાં આવે છે? હવે જો ખાસ મહત્વનો ટેકનિકલ ક્વેશ્ચન છે, તમે લોકો સમજી લેજો. જ્યારે હું ક્રાયોજેનિક ઈંધણની વાત કરું ત્યારે એનું જે ઈંધણ છે, મુખ્ય ઈંધણ, એ પ્રવાહી હાઇડ્રોજન છે, અને એનું ઓક્સિડાઇઝર છે એ પ્રવાહી ઓક્સિજન છે. પણ જો હું સેમી ક્રાયોજેનિક શબ્દ વાપરું, રોકેટમાં સેમી ક્રાયોજેનિક એન્જિન વાપરું, તો સેમી ક્રાયોજેનિક ઈંધણમાં દોસ્તો એનું જે મેઇન ફ્યુઅલ હોય, મુખ્ય ઈંધણ, MF નો મતલબ થશે મેઇન ફ્યુઅલ, ત્યારે એ શુદ્ધ કેરોસીન થશે. બરાબર. એટલે શુદ્ધ કેરોસીન જ્યાં લખેલું છે ને એ રીતે થશે. હવે શુદ્ધ કેરોસીન છે દોસ્તો એનું મુખ્ય ઈંધણ થાય, અને એની સાથે એનું જે ઓક્સિડાઇઝર છે એટલે ઈંધણ ઇઝીલી દહન પામે એના માટે વધારાનું એડિટિવ એ લિક્વિડ ઓક્સિજન થાય. એટલે આ બંનેનું કોમ્બિનેશન. તો જો આ શુદ્ધ કેરોસીન ઈસરોએ વિકસાવ્યું છે ને એટલે એને ઈસરોસીન નામ આપ્યું છે. યાદ રાખજો,
એના માટે જે નામ નવું મળ્યું છે એ શું છે? ઇસરોસીન. તો શુદ્ધ કેરોસીન અને પ્રવાહી ઓક્સિજન. તો ચલો આ એકદમ આઈએમપી પ્રશ્ન થાય. સી ઓપ્શન એ તમારો સાચો જવાબ થાય છે. તાજેતરમાં જૂન 2026માં ભારત સરકારના કયા ડિજિટલ પ્લેટફોર્મે એક અઠવાડિયામાં સૌથી વધુ ઓનલાઈન ક્વિઝ સહભાગિતા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે? જો ભારત સરકારે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ બનાવ્યા છે મિત્રો, પણ એ બધા પૈકી જે ઘણી બધી વાર યુવાનો સાથે એન્ગેજમેન્ટ થતું હોય, વિદ્યાર્થીઓ સાથે કંઈક ને કંઈક એનું એન્ગેજમેન્ટ થતું હોય, તો ઘણીવાર સરકાર શું કરે કે પોતાના જે સારા ઉદ્દેશો છે એને જનતા સુધી જલ્દી પહોંચતા કરવા માટે ક્વિઝ વગેરેનું આયોજન કરતા હોય. તો જૂન 2026માં માય ભારત એપ્લિકેશન ઉપર આ જ પ્રકારની ક્વિઝ હતી. એમાં રેકોર્ડ બ્રેક લોકો ઓનલાઈન આ ક્વિઝમાં ભાગીદાર બન્યા એટલે એને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો. એટલે આ જે બધા ઓપ્શન્સ છે એમાંથી બી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. માય ભારત, મેરા યુવા ભારત. બહુ જ આઈએમપી બાબત છે. માય ભારત વિશે અગાઉ પણ પરીક્ષામાં મેઇન્સમાં સવાલ આવેલો છે, એટલે ખાસ અગત્યનો મુદ્દો થાય. 81 નંબરનો પ્રશ્ન મેરા યુવા ભારત માય ભારત ઉપર જ લઈ લઈએ. માય ભારત પોર્ટલ એટલે કે ઓનલાઈન વેબસાઇટ છે, એક ઓનલાઈન કાર્યક્રમ છે, એ શા માટે શરૂ કરવામાં આવ્યો છે? આ રીતનો પ્રશ્ન થાય. તો યુવાનોને માત્ર સરકારી નોકરીની માહિતી આપવી જવાબ નથી આવતો, બરાબર, એ આપણો સાચો જવાબ નથી. ઓકે, એ સિવાય યુવાનોને ડિજિટલ લોન પૂરી પાડવી એ પણ નથી. ગ્રામીણ વિસ્તારોમાં રમત ગમતના સ્ટેડિયમ બનાવવા એ પણ નથી. પણ સી ઓપ્શન વાંચશો એટલે તમને એનો સાચો જવાબ મળશે. યુવાનોના નેતૃત્વનો વિકાસ કરવો અને તેમની સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનાવવા. આ બહુ જ આઈએમપી ફેક્ટ થાય, એટલે આને તમે લોકો એકદમ ઝડપથી સારી રીતે યાદ રાખજો. તાજેતરમાં જૂન 2026માં કઈ પહેલને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ 2026 અંતર્ગત ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? હવે જો સરકારની ઘણી બધી યોજનાઓ હોય છે, ઘણી બધી એવી ડિજિટલ પહેલ હોય છે કે જેનાથી નાગરિકોનું કાર્ય સરળ બને છે, બરાબર, અને કયા વિભાગની યોજનાઓ જે ડિજિટલ છે એને વધુ લોકોને મદદરૂપ થયા છે લોકો, અને એનું કામ કરવું ઘણું બધું સહેલું છે, એના આધારે ગોલ્ડ, સિલ્વર આ પ્રકારના એવોર્ડ આપવામાં આવતા હોય. તો નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ્સમાં દોસ્તો ગોલ્ડ એવોર્ડ જેને મળ્યો છે દોસ્તો, એ અહીંયાથી આપણે યાદ રાખશું બી ઓપ્શન, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ, જેમાં આ દેશની આશરે 2.5 લાખ જેટલી પંચાયતોની બધી વિગતો એમાં હોય છે, અને પંચાયતના સંચાલકો જે હોય એ ઇઝીલી બધા જ રિસોર્સનો ઉપયોગ કરી શકતા હોય. એટલે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ PAI ને આ રીતનો ગોલ્ડ એવોર્ડ મળેલો છે. પંચાયતી રાજ મંત્રાલયના પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન કે વિધાનો સાચા છે? તે દેશની 2.6 લાખથી વધુ ગ્રામ પંચાયતોનું મૂલ્યાંકન કરતું ડેટા આધારિત ફ્રેમવર્ક છે. આ વિધાન સંપૂર્ણપણે સાચું છે. આ આંકડો 2.6 લાખ જેટલો ગ્રામ પંચાયતોનો છે, એ વાત સાચી છે. તેને તાજેતરમાં જ નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ 2026માં ગોલ્ડ એવોર્ડ મળ્યો છે, તો એ પણ સાચું છે. એટલે બંને વિધાનો દોસ્તો સાચા થાય. તમારો ઓપ્શન સી થાય, 1 અને 2 બંને, બરાબર. તો આ પ્રકારના સવાલો માટે તૈયાર રહેવું. તાજેતરમાં જૂન 2026માં ગ્રાહક બાબતોના વિભાગના, મતલબ અહીંયા તમને કહી દેવામાં આવ્યું છે, ગ્રાહક બાબતોના વિભાગના કયા પ્લેટફોર્મને નેશનલ એવોર્ડ્સ ફોર ઈ ગવર્નન્સમાં સિલ્વર એવોર્ડ મળ્યો છે? તો જો દોસ્તો આપણી પાસે અહીંયા 4 ઓપ્શન છે. એમાં ઈ જાગૃતિ કરીને મોબાઈલ એપ્લિકેશન ડિજિટલ પ્લેટફોર્મ છે, જે નાગરિકોના જે કાંઈ પણ પ્રકારના ગ્રાહક સંબંધિત પ્રશ્નો હોય, તમે કોઈ વસ્તુ ખરીદીને વસ્તુ ખરાબ આવે છે, વસ્તુ અયોગ્ય છે, તમે કિંમત ચૂકવી મુજબની વસ્તુઓ નથી, બરાબર, તો તમે ફરિયાદ નોંધાવો અને તમારી આખી રજૂઆત કરો. એ બધા મુદ્દા માટે ઈ જાગૃતિ પ્લેટફોર્મનો ઉપયોગ થાય. ઓકે, એટલે એ આપણે ધ્યાન રાખીશું. એને સિલ્વર મેડલ મળેલો છે. કેમાં? તો કે ભાઈ ઈ ગવર્નન્સની જે અત્યારના એવોર્ડ જાહેર થયા છે તેમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચર્ચામાં રહેલ AI સક્ષમ પ્લેટફોર્મ ઈ જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? જેની ઉપર હમણાં આપણે સવાલ જોયો, બેઝિકલી એનું આખું કામ શું છે? તો જો ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણનો પ્રસાર કરવો, તો કે નહીં. તમને એમ થાય કે સર એ જાગૃતિ છે એટલે કદાચ કોઈ ચોક્કસ પ્રકારની જનજાગૃતિ, અવેરનેસ ફેલાવવાનો મુદ્દો હશે. તો મહિલા સશક્તિકરણ માટે જાગૃતિ, એ પણ આપણો જવાબ નથી. ખેડૂતોને પાક વીમાની માહિતી, તો એ પણ આપણો જવાબ નથી. આપણો જવાબ છે ગ્રાહકોની ફરિયાદો કે એના જે કંઈ કેસો હોય એનું ડિજિટલ ઇનોવેશન દ્વારા ઝડપથી નિવારણ લાવવું. એટલે એ જાગૃતિ પ્લેટફોર્મ આ ક્ષેત્રમાં કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 86 જોઈએ.
તાજેતરમાં જૂન 2026માં રશિયા ગ્રાન્ડ સેન્ડ માસ્ટર કપ, સેન્ડ એટલે દરિયાની રેતી, માસ્ટર કપ 2026 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? હવે જ્યારે આપણે રેતીની કળાઓની વાત આવતી હોય દોસ્તો, તો એમાં કાંઈ કહેવાની જરૂર જ નથી. બી ઓપ્શન ટીક મારી દેવાનો છે. સુદર્શન પટનાયક ઓડિશાથી આવે છે, પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત છે. અને તાજેતરમાં જે વસ્તી ગણતરીનો કાર્યક્રમ ચાલે છે, તો એમાં પણ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે સુદર્શન પટનાયકને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. એટલે સુદર્શન પટનાયક એ રશિયા ગ્રાન્ડ સેન્ડ માસ્ટર કપ 2026 જીતનારા પહેલા ભારતીય બન્યા છે. તાજેતરમાં જૂન 2026માં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટેનો પ્રતિષ્ઠિત ગ્રીન ઓસ્કાર એટલે કે વિટલી એવોર્ડ્સ છે, કઈ બે ભારતીય મહિલાઓએ જીત્યો? જોકે આ ઓલરેડી મેં તમને અગાઉ ભણાવેલું છે, ત્યારે એની જસ્ટ જાહેરાત થઈ હતી, પણ હવે અત્યારે એને એ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તો બે વ્યક્તિ છે, પરવીન શેખ અને ડોક્ટર બરખા સુબ્બા. તો આ તમારો જે બી ઓપ્શન છે એ ક્વેશ્ચન નંબર 87 નો રાઈટ આન્સર છે. 88 જૂન 2026માં ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ યોજાયેલી વિવિધ ઉચ્ચ સ્તરીય બેઠકો અને તેના આયોજન સ્થળો અંગે નીચેના વિધાન ઉપર વિચાર કરી એમાંથી તમારે સાચા વિધાનો પસંદ કરવાના છે. આપ બધા જાણો છો કે ભાઈ બ્રિક્સ એક 11 દેશોથી બનેલું સંગઠન છે, અને આ વર્ષ એટલે કે 2026માં દોસ્તો ભારત બ્રિક્સનું અધ્યક્ષ છે. એટલે બ્રિક્સના જે કાંઈ પણ મિટિંગો કે સંમેલનો કે કાર્યક્રમો થાય એ મોટા ભાગે બધા ભારતમાં જ થવાના છે. તો તાજેતરમાં બ્રિક્સની 3-4 બેઠકો ભારતમાં થઈ છે. આમાં એના ઉપરથી આપણે જૂન મહિનાની બેઠકોને ધ્યાનમાં રાખી અને પ્રશ્ન લઈએ. તો જુઓ, 16મી બ્રિક્સની કૃષિ મંત્રીઓની બેઠકનું આયોજન ઇન્દોરમાં કરવામાં આવ્યું. આ વિધાન સાચું છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં બ્રિક્સના જેટલા પણ દેશો છે એ બધાના કૃષિ મંત્રીઓની બેઠક થઈ. એવી રીતે 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ગુજરાતના ગાંધીનગર ખાતે થઈ. આ બાબત ખોટી છે. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ લોકો જે છે બ્રિક્સના પોતપોતાના દેશના, એની બેઠક દોસ્તો દિલ્હી ખાતે થઈ છે. એટલે બીજું વિધાન ખોટું થશે. 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠક હરિયાણાના ગુરુગ્રામમાં થઈ. આ વિધાન સાચું. હવે જો કૃષિ મંત્રીઓની 16મી બેઠક હતી, સુરક્ષા સલાહકારોની 16મી છે, પણ ઉર્જા મંત્રીઓની 11મી બેઠક છે. એટલે ક્રમ ઉપર આપણે જવાની જરૂર નથી, બરાબર? કારણ કે અમુક બેઠકો અગાઉ ચાલુ થઈ હોય, અગાઉના વર્ષોથી પરફોર્મ થતી હોય, તો આ ઉર્જા મંત્રીઓની બેઠક પાછળથી ચાલુ થઈ, એટલે એનો ક્રમ 11મો છે. પણ મૂળ પ્રશ્ન એ છે કે બ્રિક્સની બેઠકોમાં ક્યાં કઈ બેઠક થઈ, આ ધ્યાને રાખવું પડે. તો કૃષિ મંત્રીઓ ઇન્દોરમાં ભેગા થયા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો દિલ્હીમાં ભેગા થયા, અને ઉર્જા મંત્રીઓ ગુરુગ્રામમાં ભેગા થયા. એ રીતે આપણે આને જોવાનું થાય. એટલે પહેલું અને ત્રીજું વિધાન સાચું થાય. એટલે અહીંયા તમારો બી ઓપ્શન છે એ સાચો જવાબ આવે છે આ પ્રશ્નનો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દોસ્તો. તાજેતરમાં જૂન 2026માં ચર્ચામાં રહેલ વિશ્વના સૌથી જૂના હયાત જમીન ઉપરના પ્રાણી જોનાથન અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. ખાસ મહત્વનો ક્વેશ્ચન છે. જોનાથન દોસ્તો આ એક કાચબો છે, સેશલ્સ દેશમાં રહે છે અને 194 વર્ષની તેની ઉંમર છે. અને તાજેતરમાં જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને આઇકોન તરીકે નો સિમ્બોલ આપ્યો છે. અને ઇવન જૂન 2026માં પ્રાઇમ મિનિસ્ટરે સેશલ્સની યાત્રા કરી, એમાં પણ એને જોનાથન સાથે મીટિંગ પણ કરી. એટલે આ પ્રશ્ન આવવાના ચાન્સ વધી જાય છે. તો 1 બાય 1 વિધાનો ધ્યાને રાખો. જોનાથન એ સેશલ્સ પ્રજાતિનો વિશાળ કાચબો છે. આ વિધાન સાચું છે. અને એની ઉંમર આશરે 194 વર્ષ છે. તો આ વિધાન 100% સાચું છે. દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલા બ્રિટિશ પ્રદેશ સેન્ટ હેલેના ટાપુ ઉપર એ વસવાટ કરે છે. તો આ પણ વિધાન અત્યારના ધોરણે સાચું છે. વર્ષ 2026માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ આઇકોન તરીકે વિશેષ સન્માન આપવામાં આવ્યું. તો ઉપરના ત્રણેય વિધાનો છે દોસ્તો એ ધ્યાન રાખવાના છે. એટલે ડી ઓપ્શન સાચું છે. મોટા ભાગે તો તમને લોકોને છે ને ખાલી જોનાથન એ કાચબો છે આવું પૂછી નાખે તો એ બહુ મોટી વાત થઈ જાય, પણ આપણે એના વિધાનો લઈ લીધા છે. એટલે ખાસ મહત્વનો મુદ્દો બને. તાજેતરમાં જૂન 2026માં અથવા તો 31મી મે છે એની મોડી રાત્રે ભારતના કયા ક્ષેત્રના પીઢ કલાકાર સુમન કલ્યાણપુર ગાયિકા હતા નું 89 વર્ષની વયે નિધન થયું? આનું ફિલ્ડ પૂછાય. તો સુમન કલ્યાણપુર છે દોસ્તો એ પાર્શ્વ ગાયન અને સંગીતની સાથે સંકળાયેલા હતા. બોલિવૂડમાં બહુ બધી મૂવીમાં એમણે ગીતો ગાયેલા છે. એ સિવાયની પણ ઘણા બધા ભાષાની જે મૂવી હોય એ બધામાં ગીતો આપેલા છે.
જૂન 2026માં ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ ઇસરો દ્વારા બ્રિક્સ સ્પેસ એજન્સીઓના વડાઓની બેઠક એ કયા શહેરમાં એનું આયોજન કરવામાં આવ્યું? જેમ ભારત પાસે ઇસરો છે એમ બ્રિક્સના બાકીના દેશોની પાસે પણ પોતપોતાની નેશનલ લેવલની સ્પેસ એજન્સીઓ હોય. આ બધી સ્પેસ એજન્સીઓના જે વડા હોય એમની બેઠક ક્યાં થઈ, આ ટાઈપનો સવાલ છે. તો હમણાં જ મેં તમને કૃષિ મંત્રીઓની વાત કરી, ઉર્જા મંત્રીઓની વાત કરી અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝરની વાત કરી. એવી જ રીતે આ પ્રશ્નમાં જે સ્પેસ એજન્સી હોય એના વડા, તો સ્વાભાવિક છે કે ભારતનું ઇસરોનું વડું મથક ક્યાં છે? તો કે બેંગ્લોરમાં. તો અહીંયા બેંગ્લોર એ તમારો સાચો જવાબ આવશે. બેંગ્લોર ખાતે બધી સ્પેસ એજન્સીના વડા બ્રિક્સના ભેગા થયેલા છે. જૂન 2026માં ચર્ચામાં રહેલું વરિયા શું છે? દોસ્તો, આ વિડીયો બનાવવા માટેનું એઆઈનું એક બહુ સારું પ્લેટફોર્મ છે. વરિયા નામ છે. તો જો ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલું નવો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, તો જવાબ ખોટો. ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલ સબમરીન વિરોધી મિસાઇલ સિસ્ટમ, પણ નહીં. ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી ડ્રોન સિસ્ટમ, પણ નથી. તો સી ઓપ્શન સાચો જવાબ છે. ઇન્ડિયા એઆઈ મિશનના સહયોગથી વિકસાવવામાં આવેલું ભારતનું સૌપ્રથમ એઆઈ વિડીયો મોડેલ. એટલે માત્ર તમે ટૂંકા કમાન્ડ નાખશો તમને આખો વિડીયો બની જશે, બનાવી દેવામાં આવશે. મિત્રો, એઆઈની મદદથી તો અત્યારે કળાના ક્ષેત્રમાં, એક્સપ્રેશનના ક્ષેત્રમાં પુષ્કળ માત્રાની અંદર ફેરફારો થયા. તમે હમણાં અમુક ઘણા બધા લોકો વિડીયો જોયા હશે. અમારા દિગુભા ને શિવાંગભાઈ ને નિલેશભાઈ ની બધી પેટી વગાડતા હોય અને એવા બધા વિડીયો બનાવેલા છે. તો આવા પ્લેટફોર્મ ઉપરથી ઇઝીલી બની જાય છે. તો આ વરિયા છે એ વિડીયો એઆઈની મદદથી બનાવવા માટેનું મોડેલ કે પ્લેટફોર્મ છે. જૂન 2026માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મેટા કંપની, મેટા એટલે ફેસબુકની પેરેન્ટ કંપની થાય, બરાબર. મેટા કંપનીએ સંયુક્ત રીતે ભારતનું પ્રથમ એઆઈ એનેબલ હાઇપરસ્કેલ ડેટા સેન્ટર, એટલે ડેટા સેન્ટર હતું પણ એઆઈની મદદથી ચાલતું હોય તેવું, કે જે 168 મેગાવોટની ઉર્જા એને જરૂર પડશે. ગુજરાતના એ કયા શહેરમાં સ્થાપવાની જાહેરાત કરી છે? હવે તમે રિલાયન્સની વાત કરો એટલે તમારે જામનગર ટીક મારી જ દેવું પડે. તો જામનગરમાં આવું એક ડેટા સેન્ટર એઆઈની મદદથી ચાલતું હોય હાઇપર સ્કેલ, એની સ્થાપના થશે. તો આ ગુજરાત સાથે સંકળાયેલું અગત્યનું કરંટ અફેર્સ કહેવાય. જૂન 2026માં અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં, બહુ મહત્વનો પ્રશ્ન થઈ જાય છે, મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં 11 વર્ષો વિતાવ્યા બાદ કયા ઐતિહાસિક સ્પેસક્રાફ્ટ મિશનને સત્તાવાર રીતે ધી એન્ડ એટલે કે સમાપ્ત, શટડાઉન કરવાની જાહેરાત કરી છે? તો જુઓ, પહેલા તો મંગળ ગ્રહ સાથે સંકળાયેલું છે અને બીજો મુદ્દો કે એની ભ્રમણ કક્ષા સાથે, એટલે મંગળની સપાટી ઉપર નહીં પણ મંગળની આસપાસમાં ફરતું હોય એવું મિશન હતું. એ તો મેવન અથવા માવેન, એટલે બી ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. એટલે જૂન 2026માં નાસાએ માવેન મિશનને બંધ કરવા અંગેની જાહેરાત કરી છે. તો એ મંગળની જે વાતાવરણ છે એમાં આવતો ફેરફાર અને ભૂતકાળમાં એનું વાતાવરણ કેવું હતું એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં જાહેર થયેલ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027, બરાબર, અને તેમાં ભારતના પ્રદર્શન અંગેના વિધાનો ધ્યાને રાખો. તો જુઓ, QS વર્લ્ડ યુનિવર્સિટી દોસ્તો એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એ દર વર્ષે વિશ્વની કઈ કઈ યુનિવર્સિટીઓ કેવું પરફોર્મન્સ આપે છે, કયા દેશમાં શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ છે, આનું રેન્કિંગ આપે છે, એમની કામ કરવાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને અને એમના આઉટપુટ્સ કે આઉટકમ જે છે એને ધ્યાનમાં રાખીને. તો એ અંતર્ગત ભારતની યુનિવર્સિટીઓનો પણ સમાવેશ થાય. ભારતમાં યુનિવર્સિટીઓ વર્લ્ડ ક્લાસ છે એ લેવલે આપણે 5મા નંબરના સ્થાન ઉપર છીએ. તો ચાલો હવે આપણે લેટેસ્ટ જૂન 26માં જે રિપોર્ટ આવ્યો એ શું કે છે એને થોડું ધ્યાને રાખીએ. તો આ રેન્કિંગમાં 52 સંસ્થાઓ સાથે ભારત વૈશ્વિક સ્તરે 5મું સૌથી મોટું પ્રતિનિધિત્વ ધરાવતો દેશ છે. તો આ વિધાન સાચું છે. ઇન્ડિયા 5મા નંબર ઉપર છે, બરાબર. ભારતીય સંસ્થાઓમાં આઈઆઈટી બોમ્બે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે અને વૈશ્વિક સ્તરે 118માં ક્રમે છે. આ આઈઆઈટી બોમ્બે નહીં આવે, આ આઈઆઈટી દિલ્હી આવશે. એટલે આ બીજું વિધાન બોમ્બેને લીધે ખોટું પડે, બરાબર. ભારતની સંસ્થાઓમાં આઈઆઈટી દિલ્હી પહેલા નંબર ઉપર છે, બોમ્બે નથી, એટલે આ વિધાન એટલા માટે ખોટું, એટલે પહેલું સાચું થશે. એટલે અહીંયા માત્ર એક એ ઓપ્શન છે દોસ્તો, એ QS વર્લ્ડ રેન્કિંગ્સ યુનિવર્સિટી છે, એમાં સાચું પડશે. તાજેતરમાં જૂન 2026માં ચર્ચામાં રહેલ ઓપરેશન મિલાપ, બહુ આઈએમપી મુદ્દો, એ કયા રાજ્યની પોલીસ દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓને શોધીને પરિવાર સાથે મિલાવવા માટે શરૂ કરાયેલી એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ છે? દોસ્તો,
આ ઓપરેશન મિલાપ આપણા જ રાજ્યનું જૂન 2026માં ચર્ચામાં રહેલું ઓપરેશન છે અને આપણો જવાબ આવશે ગુજરાત પોલીસ. એટલે સી ઓપ્શન આપણો જવાબ છે. ઓપરેશન મિલાપ અંતર્ગત જે લોકો પરિવાર છોડીને જતા રહ્યા હોય, ગુમ થયેલા હોય, એવા લોકોને શોધખોળ કરી ફરીથી પરિવાર સાથે પુનઃ મિલન થાય એટલા માટે ઓપરેશન મિલાપ ચલાવવામાં આવેલું. જૂન 2026માં ભારતીય વાયુસેનાએ પોતાના જૂના થઈ રહેલા ફાઇટર જેટના કાફલા માટે સ્પેર પાર્ટ્સ મેળવવા માટે અને એમનો ઓપરેશનલ કાર્યકાળ લંબાવવા માટે કયા દેશ પાસેથી 9 જેટલા નિવૃત્ત જેગુઆર ફાઇટર જેટ સેપેકેટ જેગુઆર મેળવવાની જાહેરાત કરી છે. એટલે મતલબ મુદ્દો એવો છે કે ભારત પાસે દોસ્તો એક અગત્યનું લડાકુ વિમાન છે સેપેકેટ જેગુઆર. બરાબર, આ સેપેકેટ જેગુઆર છે ને દોસ્તો, એને ભારતીય વાયુસેનામાં શમશેરના નામથી પણ આપણે ઓળખીએ છીએ. આ મૂળ યુકે પાસેથી લેવાયેલા છે. એટલે આની ટેકનોલોજી યુકે અને ફ્રાન્સે વિકસિત કરેલી છે. એટલે એંગ્લો ફ્રેન્ચ વિમાનો કહેવાય. તો ઓલરેડી આ છે આપણી પાસે. અને હવે આપણે શું કર્યું, યુકે પાસેથી બીજા 9 જેટલા એમના પોતાના દેશના નિવૃત્ત થયેલા હોય એવા ફાઇટર જેટ લીધા છે, જેથી આપણી પાસે જે સેપેકેટ જેગુઆર છે ને એના સ્પેર પાર્ટ બગડે તો આપણે એમાંથી રિપ્લેસ કરી શકીએ અને આમને આપણે જીવનદાન આપી શકીએ. તો આ રીતનો આખો ક્વેશ્ચન છે. તો અહીંયા તમારે સેપેકેટ જેગુઆરમાં 9 જેટલા જેગુઆર આપણે યુકે પાસેથી લઈએ છીએ અને મૂળ છે ને આ ભારતનું ગ્રાઉન્ડ એટેક માટેનું આ અત્યારનું મુખ્ય લડાકુ વિમાન છે. એટલે તમારો ઓપ્શન છે એ સી આવશે. બરાબર, યુનાઇટેડ કિંગડમ. જૂન 2026માં ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા ઝડપી, પ્રતિભાવી અને સર્વેલન્સ વધારવા માટે થઈને સૌપ્રથમ ક્યુ સ્વદેશી હાવરક્રાફ્ટ સેનામાં સામેલ કરવામાં આવ્યું છે. તો દોસ્તો હોવરક્રાફ્ટ પણ બોલી શકાય, હાવરક્રાફ્ટ પણ બોલો. આપણો જવાબ આવશે H561. બરાબર, આ એક એવું વ્હીકલ છે દોસ્તો કે જે દરિયાની સપાટી ઉપર ખૂબ ઓછા ઘર્ષણ અને સંઘર્ષ સાથે ઝડપથી ગતિ કરશે અને દરિયાનું પેટ્રોલિંગ વધારશે. તો H561 અને એનું જે સમાવેશી કાર્યક્રમ ગોવા ખાતે કરવામાં આવ્યો. એટલે બહુ જ આઈએમપી પ્રશ્ન થાય. H561 આપણે યાદ રાખીશું. જૂન 2026માં ક્રિકેટ ઇતિહાસમાં 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વિશ્વની સૌ પ્રથમ ખેલાડી, ફર્સ્ટ ક્રિકેટર એવર, એ બને છે હરમનપ્રીત કૌર. મિત્રો, હરમનપ્રીત કૌરે T20માં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર 200 મેચ રમ્યા છે. 200 મેચ. અને આટલી મેચીસ તો દુનિયાનો કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી રમ્યો ઇન્ટરનેશનલ T20s. તો 200 મેચો રમનારી હરમનપ્રીત કૌર છે અને આ જ વર્ષે પદ્મશ્રી પુરસ્કાર પણ હરમનપ્રીત કૌરને મળેલ છે ક્રિકેટ માટે. એટલે આ ફેક્ટ આપણે ખાસ યાદ રાખવો પડશે. 100મો ક્વેશ્ચન લઈએ. જૂન 2026માં આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓ સામે લડતી વૈશ્વિક સંસ્થા, ખાસ યાદ રાખજો શબ્દો, આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓ સામે લડતી વૈશ્વિક અગત્યની સંસ્થા છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF, જેની રચના નાણાકીય ગુનાઓને અટકાવવા માટે કરવામાં આવેલી. બરાબર, તો તેના ઉપાધ્યક્ષ વાઇસ પ્રેસિડેન્ટ બનનારા સૌ પ્રથમ ભારતીય ફર્સ્ટ ઇન્ડિયન કોણ બન્યા છે? તો આપણો જવાબ આવશે બી ઓપ્શન, વિવેક અગ્રવાલ. આ ખાસ મહત્વનો ક્વેશ્ચન થાય. FATF ના પહેલીવાર ઉપાધ્યક્ષ અથવા ઉપપ્રમુખનું સ્થાન કોઈ ભારતીયને મળે છે, વિવેક અગ્રવાલ. આ બહુ જ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાને રાખજો. મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણ ઉપર નજર રાખતી વૈશ્વિક સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સનું વડું મથક ક્યાં આવેલું છે? આ પણ બહુ આઈએમપી સવાલ થાય. બી ઓપ્શન આવશે. બરાબર, પેરિસ, ફ્રાન્સમાં FATF નું વડું મથક આવેલું છે. કારણ કે જો હમણાં જ આપણે સવાલ જો વિવેક અગ્રવાલ એ ત્યાં હવે બેસશે અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરશે. એટલે બહુ મહત્વની સંસ્થા બને છે. હવે એ જ સંસ્થા ઉપર વધારે મોટો પ્રશ્ન તે સાથોસાથ લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 102 કે વૈશ્વિક નાણાકીય વોચડોગ સંસ્થા FATF જે છે એના સંદર્ભે નીચેના વિધાનો પર વિચાર કરો અને પછી સાચા વિધાનો કયા છે એ જણાવો.
આ સંસ્થાની સ્થાપના 1989માં G7 દેશોની પહેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. વિધાન સાચું છે. ભારત વર્ષ 2010માં આ સંસ્થાનું સત્તાવાર રીતે પૂર્ણ સભ્ય બન્યું છે. આ વિધાન પણ સાચું છે. જૂન 2026માં ભારતના વિવેક અગ્રવાલ આ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ બનનારા પહેલા ભારતીય છે. વિધાન પણ સાચું. જો અહીંયા વાઇસ પ્રેસિડેન્ટની જગ્યાએ માત્ર પ્રેસિડેન્ટ મૂકી દેવામાં આવે તો વિધાન પાછું ખોટું પડી જાય. એટલે આ ત્રણ વિધાન સાચા છે. FATF છે 1989માં G7ની પહેલથી બન્યું. ભારત 2010માં જોડાણું છે, એટલે ભારત એનું સત્તાવાર રીતે જોવો તમે તો સ્થાપક સદસ્ય ગણાય નહીં, ફાઉન્ડેશન મેમ્બર ના ગણાય. એટલે આ વિધાન આપણે ધ્યાને રાખવું પડે. બરાબર, તો ત્રણેય વિધાનો સાચા છે, એટલે તમારો ઓપ્શન આવશે ડી. બરાબર, ડી ઓપ્શન તમારો સાચો જવાબ આવશે. જૂન 2026માં ભારત સરકારના એક મહત્વાકાંક્ષી ઇન્ડિયા AI મિશન, દોસ્તો આ ઇન્ડિયા AI મિશન 2024માં શરૂ કરવામાં આવેલું છે. બરાબર, આ ઇન્ડિયા AI મિશન છે 2024માં શરૂ કરવામાં આવેલું છે અને એનો ઉદ્દેશ છે ભારતમાં AI ની ટેકનોલોજીને વિકસિત કરવી. તો એના મુખ્ય કાર્યકારી અધિકાર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોણે વધારાનો ચાર્જ જૂન 2026માં સંભાળ્યો છે? આ બધા જ પ્રશ્નો જૂન 26 સાથે સંકળાયેલા છે. તો સૌરભ વિજય, આ નામ આપણે યાદ રાખીશું. બી ઓપ્શન, સૌરભ વિજયે આ ચાર્જ સંભાળ્યો છે વધારાનો. એ ફેક્ટ આપણે જાણવો જરૂરી થાય. તાજેતરમાં જૂન 2026માં જાહેર થયેલી વિશ્વ બેંકમાં ભારત તરફથી મહત્વની નિયુક્તિ અંગેના વિધાનો ધ્યાને રાખો. વિશ્વ બેંકમાં દોસ્તો એક તાજેતરમાં ખૂબ અગત્યના બેન્કર વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. તો ચલો ધ્યાન રાખીએ. પહેલું વિધાન, જાણીતા અર્થશાસ્ત્રી નીલકંઠ મિશ્રાની વિશ્વ બેંકમાં એટલે કે વર્લ્ડ બેંકમાં ભારતના આગામી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ED તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો નીલકંઠ મિશ્રાની દોસ્તો વર્લ્ડ બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જૂન 26માં નિમણૂક કરવામાં આવી. વિધાન સંપૂર્ણપણે સાચું છે. તેઓ વિશ્વ બેંકમાં ભારત ઉપરાંત 3 પાડોશી દેશો ભૂટાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા, બરાબર, એનું પણ પ્રતિનિધિત્વ કરશે. તો આપણે એવું પણ કરતા જ હોઈએ છીએ. એટલે માત્ર નીલકંઠ મિશ્રા ભારતનું ધ્યાન નહીં રાખે, ભારતના જ મુદ્દાઓ વર્લ્ડ બેંકની સાથે ડીલ નહીં કરે, પણ બાંગ્લાદેશ છે, ભૂટાન છે અને શ્રીલંકાનું પ્રતિનિધિત્વ પણ કરશે. તેઓ એક્સિસ બેંક ના ચીફ ઇકોનોમિસ્ટ એટલે કે મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે સેવા આપી ચૂકેલા છે. તો એ 3 વિધાન સાચા થાય. એટલે નીલકંઠ મિશ્રા ઉપર ક્વેશ્ચન આવી શકે. આ ક્વેશ્ચન આવવાના ચાન્સ બહુ ઊંચા છે. ધ્યાન રાખજો, ઇકોનોમી સાથે સંકળાયેલું ફેક્ટ કહેવાય. એટલે આ 3 વિધાન સાચા. ડી ઓપ્શન તમારો સાચો જવાબ બને છે. આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. જૂન 2026માં શરૂ થયેલી વૈશ્વિક દરિયાઈ કવાયત રિમપેક, રિમપેકનો મતલબ રીમ ઓફ પેસિફિક, એટલે પેસિફિકના દરિયાકાંઠે આવેલા દેશો હોય એને રિમપેક કહી શકાય. તો રિમપેક 2026 છે દોસ્તો. બરાબર, એ અંગે નીચેના વિધાનો પર વિચાર કરો અને પછી તમારે એમાંથી છે ને સાચા વિધાનો કયા એ કહેવાના છે. આ વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય દરિયાઈ કવાયત છે. વિધાન સાચું છે, જે દર 2 વર્ષે આયોજિત થાય છે. તો એ પણ સાચું છે. રિમપેક 26ની મુખ્ય થીમ છે પાર્ટનર્સ ઇન્ટિગ્રેટેડ એન્ડ પ્રિપેર્ડ. તો આ પણ સાચી થીમ છે. આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે દોસ્તો? પેસિફિકની અંદર હવાઈ ટાપુ પર કરવામાં આવેલું છે. ભારત આ વૈશ્વિક કવાયતમાં ભાગ લેતો નથી. આ વિધાન ખોટું છે. ભારત પણ આમાં ભાગ લે છે. બરાબર, ભારતને પણ આમંત્રણ મળે છે અને આ આખું આયોજન છે ને દોસ્તો એ અમેરિકા દ્વારા કરવામાં આવે છે. એટલે જો આ પહેલું વિધાન સાચું છે, બીજું સાચું છે, ત્રીજું ભારત આ કવાયતમાં ભાગ લેતો નથી વિધાન ખોટું છે. કેમ? તો કે ભારત આમાં ભાગ લે છે. એટલે 1 અને 2 એ સાચા જવાબ આવે. એટલે સી ઓપ્શન છે એ તમારો સાચો આન્સર આવે. તો જો મિત્રો, અહીંયા આપણા જૂન 2026 સાથે સંકળાયેલી જે વિવિધ પ્રકારની ઘટનાઓ છે તેના 105 MCQ ને આપણે સોલ્વ કર્યા છે. વિડીયો મે બી થોડો તમને લેન્ધી લાગશે, પણ 105 MCQમાં તમારા બહુ જ બધા કોન્સેપ્ટ અને ડેટા ક્લિયર થાય છે. દોસ્તો, તમારી પરીક્ષાઓ નજીક છે. CCEની પરીક્ષા ખૂબ નજીક છે. CCEમાં બી ગ્રુપની અંદર જો તમે વાત કરો તો મેઇન્સમાં પણ 30 માર્ક્સ જેટલું કરંટ અફેર્સ છે અને પ્રિલિમ્સમાં તો હોવાનું જ છે. એટલે દરેક વિદ્યાર્થીઓ માટે બધા જ વિડીયો ખૂબ ઉપયોગી છે. IMP છે. તમે મારી નિયમિત લેક્ચર શ્રેણીમાં જોડાયેલા રહેજો. અને હવે પછી આપણે 191 નંબરથી જુલાઈ મહિનાની ઘટનાઓ છે એના ઉપર તબક્કાવાર લેક્ચર્સમાં આગળ વધીશું. જુલાઈનો મહિનો આખો પૂરો થશે પછી પાછા આપણે જુલાઈ અંતર્ગત જેટલી ઘટના છે એનો પણ મોટો વિડીયો
રાખીશું ધ્યાને. ચાલો તો મળતા રહીએ. અને 16મા નંબરનો જે મારો પ્રશ્ન છે એમાં કોઈ મિસ્ટેક નથી, કિર્ગિસ્તાન દેશ જ આવશે, એ પણ બાબત ધ્યાને રાખજો. લેક્ચર અંગે અભિપ્રાય ચોક્કસપણે આપજો. જય હિન્દ, જય ભારત.